આજે આ કેટલા વાગ્યા? અશોક તો આ ટાઈમે તો આવી જાય. આજે કેમ મોડું થયું હશે? આમને આમ રસોઈ ટાઢી થઈ જશે. અટવાયો હશે. અરે અશોક, આજે તારી જ રાહ જોતી હતી. ક્યાં અટવાયો તો બેટા? કેમ મોડું થયું આજે આટલું બધું? અરે રોજ તો આમ શેઠિયાઓની મીટિંગ હોય ને, આ શેઠે કારીગરની મીટિંગ કરી હતી. મીટિંગ કરી? મને લાગે હસતો ચહેરો છે એટલે પગાર બગાર વધાર્યો છે. અરે પગાર તો એટલો વધ્યો છે ને કે વાત જ પૂછોમાં. એટલે મજાક નહીં કરને. અરે મજાક નથી કરતો. તો મારો પગાર કેટલો હતો? તું ક્યાં કોઈ દી મને પગાર કહેતો હતો? ખાલી જેટલા માગું એટલા વાપરવાના પૈસા દેતો હતો. 2-3 વાર પૂછ્યું કે બટા તારો પગાર કે બા તમારે શું કામ છે? ઘર ચલાવવાનું છે ને, લ્યો આ પૈસા. પગારની વાત ઘડીક સાઈડમાં જવા દો. જવા દે. મારે છે ને વિમાનમાં બેહવાનું છે. બેટા આપણા આટલા પગારમાં કેમ વિમાનમાં બેસાય? તું કેમ એવું વેન કરેશ? એટલા પગારમાં જ બેહવાનું છે. મારી પાસે નથી બેટા એટલા પૈસા. અરે હું બા તમે અમારા છે ને અમારા શેઠ છે ને એ અમને છે ને આફ્રિકા લઈ જાય છે. ત્યાં હીરા ગણવાના મારે. એ રાતે ઊંઘ આવી હતી હરખી? આ સપનું બપનું તો નથી જોયું ને? અરે બા સપનું નથી જોયું. તમને ખબર છે આફ્રિકામાં છે ને કારીગરો નથી મળતા. ત્યાં કારખાના છે પણ કારીગર નથી મળતા. એટલે અહીંથી છે ને કારીગરોને આફ્રિકા મોકલે છે. ઠીક, એટલે તારા શેઠ તમને આફ્રિકા મોકલે છે, એમાં તુંય છે? હા, 50 જણાને મોકલે છે. એમાં મારો નંબર લાગી ગયો. મારો કાંક 17મો નંબર મારો હતો. વાહ મારા ભગવાન, મેર છે હો તારી. હા. ક્યારે જવાનું છે? હા બસ આ કદાચ 1-2 દીમાં જ. હે પણ હું એમ કહું છું, આ તમને લઈ તો જાય છે, પછી આટલો અહીંયા જે આપે છે એટલો જ પગાર દે કે થોડો આગો પાછો કરશે? અરે અહીંયા 30,000 પગાર હતો. 30,000? અને ત્યાં જાય ને તો લાખ રૂપિયા પગાર કીધો છે. લાખ રૂપિયા પગાર? હા. પણ અશોક, હા. આ તું જઈશ એટલે સાચી જ વાત છે ને કે તારી બાયડીએ કહે છે કે મારે એની ભેગું જ જવું છે અને મોકલવી જ પડે ને? કે હું થોડો કઈ જુનાગઢ કે સોમનાથ કે ત્યાં જાઉં છું તેને હારે લઈ જાઉં. હું આફ્રિકા જાઉં છું. હા પણ બેટા, જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની હોય ને. અહીંયા હું એને ક્યાં ઊધી રાખું? ને તું તો હવે ત્યાં જઈશ તો પછી કોણ જાણે ક્યારે આવીશ? પણ ત્યાં ઓલું શું કહેવાય, બીજા ને વિઝા. હા, વિઝા એના જોઈએ. ઈ તો ન થઈ જાય. તારો શેઠિયો જો તારું બધું કરતો હોય તો તાર બાયડીનું ન કરે? તમને ખબર છે મેં તમારા પાસેથી આધાર કાર્ડ ને એ બધું માંગ્યું હતું હા. થોડાક દી એ બધું આ હતું. આ જ બધાયનો ખુલાસો કર્યો શેઠે. કેવો ખરાબ છે તું! બધું લઈ ગયો અને મને કાંઈ વાત ન કરી. તો તારા શેઠને એમ કે ને કે મારા બા કહેતા હતા, તું તાર મારું નામ દેજે કે મને લઈ જાવ તો મારી બાયડીને હારે લઈ જાવ ને. ન્યા નો લઈ જવા દે. કા? ન્યા હવે એક રૂમ હોય ને 3 જણાને રહેવાનું હોય અને ન્યા અમે છે ને પુરુષ જ હોય. ઠીક, મેં કીધું આ તો 3 જણને જ રહેવાનું હોય તો તું ને તારી બાયડી તો ખરા ને. છોકરો આવતા આવતા જ બીજા 9-10 મહિના ન થઈ જાય? પણ બા તમે હું કામ લાંબો વિચાર કરો છો? હું કહું હેતલને છે ને હું સમજાવી દઈ. હા, બાકી રડશે હો. એ રડે હું કામ? હું એને એવી રીતે સમજાવે ને એટલે એ તમ તારે સમજી જાય. બસ તો વાંધો નહીં. અને હું ત્યાં છે ને 3-4 મહિના કામ કરું ને પછી હું અહીંયા છે ને ઝાઝા પૈસા મોકલાવે એટલે તમારે ઉપાધિ નહીં. લાખ રૂપિયા મહિને, 3 દીમાં લાખ રૂપિયા કોણ કમાય? સાચી વાત છે. પણ બેટા મને ખબર છે તારામાં આવડત જ એટલી છે ને, એટલે જો બાકી તારી કંપનીમાં તો કેટલું બધું માણસ કામ કરે છે. એમાંથી 50 જણને લઈ જવાના, 50 જણમાં પાછું તારી પસંદગી થઈ. એટલે મારો દીકરો હોશિયાર તો છે જ. હે ને? હું ભાલા નીચે પેલ કાપું, સમજ્યા? તળિયું નીચે આવે. આપણે હીરો તમને ન ખબર. મને ખાલી પૈસાથી મતલબ હોય. તારું તળિયું ને માથું મને કાંઈ ખબર ન હોય. હા એટલે અને ત્યાં જો ઓલા ત્યાં છે ને આફ્રિકાવાળા ઓલા કાળા પાડવાના હોતે પણ મેં કીધું મને અંગ્રેજી નથી આવડતું. એ કે તારે ઈશારામાં જ વાત કરવાની. અને એક માણસ છે ને એ બાજુમાં મૂકી દે, હું ગુજરાતી બોલું એ એને અંગ્રેજીમાં કહે અને એ અંગ્રેજી બોલે એ મને ગુજરાતીમાં કહે. એટલે એ સારું હો. હા, એવા માણસ રખાય. હા તો ઓલે હેતલ કે અંદર છે, હું એને આ ખુશીના સમાચાર આપું. એ અંદર કામ જ કરે છે. જા, આસન ઘસતી હશે. હે ભગવાન, જો મોડું તો મોડું પણ તે અમારા નસીબનું પાંદડું ફેરવી જ દીધું. હેતલ
આજ તો હું તને એવા સમાચાર આપે ને તારું અરમાન ખુશ થઈ જાય. શું છે? તારા બધાય સપના પૂરા થઈ જશે હવે તો. આ બધા સપના પૂરા થઈ જશે? અરે મેં તો કોઈ દિવસ આવું વિચાર્યું તું નહીં, એવું થયું છે. આવું તો કેવા સમાચાર છે? આ શું ગુડ ન્યૂઝ છે? તમે અરે. કહેશો મને? અરે કહેવાનું જ હોય ને, પણ તું એટલી ખુશ થઈ જાય ને એટલે વાત પૂછમાં તું. અરે કયો તો ખરા. તું વિચાર કર કે તું મને એમ કે મારે મનાલી ફરવા જવું છે ને હું પહેલી વારમાં જ આ પાડી દઉં તો તને આમ કેવું લાગે? અરે તો હું ગાંડી થઈ જાઉં. હા, એટલી બધી ખુશી થાય ને મને કે વાત ન પૂછો. અરે જલ્દી બોલો ને, આ મારાથી રહેવાતું નથી આ ખુશી સાંભળવા માટે. અરે આફ્રિકા જવાનું છે. આપણે બંનેને આફ્રિકા જવાનું છે? અરે વાહ, શું વાત કીધી અશોક, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ, પણ મારી વાત હજી આખી પૂરી થવા દે. હવે આખી વાતને જાણીને શું કરવું છે? આ તમે કહો ને ત્યારે હું પેકિંગ ચાલુ કરી દઉં. બોલો ક્યારે જવાનું છે? બસ 1-2 દિવસમાં જ. 1-2 દિવસમાં જ જવાનું છે? હા. આપણે હું પહેલી વાર ફ્લાઇટમાં બેસીશ. અરે તું વાહ. નહીં, હું એટલે હું ચાલતા ચાલતા હું? નહીં, મારે એકને જ જવાનું છે. આ મારા શેઠ છે ને એ આફ્રિકા લઈ જાય છે. તમારે એકને જ જવાનું છે? હા. તો પછી મને શું કરવા કીધું કે આવડી મોટી ખુશી છે? અરે ખુશી જ કહેવાય ને, મારો પગાર તો તું સાંભળ, 1 લાખ રૂપિયા. શું કામનો? આ મને આફ્રિકા નહીં લઈ જાવ તો પગાર શું કામનો? લે તને પણ હું અહીંયા આવું તો ફરવા લઈ જઈશ ને, ત્યાંથી પૈસા મોકલાઈ અને આપણી પરિસ્થિતિ હાવ આવી છે ને બહુ જ સારી થઈ જાય. હું તો ભગવાનનો બહુ જ આભાર માનું છું. હું નથી માનતી તમારો આભાર. કેમ? જો મારે તમારી સાથે આવવું છે. અરે પણ ન્યા થોડું હોવાય, ન્યા ખાલી અમે બધાય કારીગરો જ જાવી છે, સમજો તું? તો આપણે અલગથી રૂમ લઈને રહેશું ને ત્યાં, આ બધા જોડે નહીં રહીએ. જુઓ અશોક, પ્લીઝ યાર મને લેતા જાઓ ને. તમારી વગર મને ગમશે નહીં અહીંયા. પણ તારી વગર એ મને નહીં ગમે. હું એમ ક્યાં કહું છું કે મને તારી વગર ગમશે? તો તમે મને લઈ જાઓ છો ને? ચલો ચલો, હું પેકિંગ તૈયાર કરી દઉં. ખોટી આર્ગ્યુમેન્ટ ના કરો મારી સાથે. માફ કરજે પણ હું તને નહીં લઈ જઈ શકું. અશોક, તમે આ શું કહો છો? તમને ખબર છે? હા મને ખબર છે, પણ શું કરવું હવે? તને તો ખબર છે ને કે હીરામાં કેવું હોય કે બધાને છે ને સેટ આખી ફેમિલીને થોડા ત્યાં લઈ જાય. એ મારો પ્રશ્ન છે? મારો નહીં ને. 100 વાતની એક વાત કે મારે તમારી સાથે આવું છે, આવું છે ને આવું છે. હવે બીજી કોઈ વાત મારે નથી જોઈતી. તમારે મને લઈ જવાની છે કે નથી લઈ જવાની? સીધી રીતે હા કે ના પાડો. પણ ત્યાં તને નથી લઈ જવાય એમ. તમે હા પાડો કે ના પાડો તો તમે પણ નહીં જાઓ. બસ. પણ હું ન જાઉં. આ 1 લાખ રૂપિયા અત્યારે હું 25-30 હજાર રૂપિયાનું કામ કરું છું, એમાં ક્યાં કાંઈ વધે છે આપણે? હા તો પછી આ લાખ રૂપિયા વિચાર તો કર, ખાવા પીવાનું શેઠ આપશે ત્યાં. હા તો હું એ જ કહું છું ને, હા મને સાથે લઈ જાઓ. મારો કોઈ ખર્ચો નહીં. બસ હું એક પણ ખર્ચો તમારી સાથે નહીં કરાવડાવું. બસ. પણ ત્યાં છે ને પરિવાર વાળાને કોઈ જણાને લઈ જવા ના પાડીશ. તમારે મને લઈ જાવી છે કે નથી લઈ જાવી? જો તમારે મને ન લઈ જાવી હોય ને તો મને મારા મમ્મીના ઘરે મૂકી જાઓ. અરે હું મમ્મીને ઘરે મૂકી જાઉં? અહીંયા બા એકલા છે, તારે એનું ધ્યાન રાખવાનું હોય. હું શું કરવા તમારી બાની સેવા કરું? લે કેમ તારા બા નથી? નહીં, નથી. અરે એવું હું કામ બોલ છો? હા હું એ બા જ કહેવાય. નથી, મારા બા નથી. મારી વાત સાંભળ તું. હાવું ન કર, હેતલ સમજી જાને. તો કેવું કરું? તો શું સમજુ હું? આ તમારે મને લઈ જવાની હોય એની બદલે તમે હું એકલો જવાનું છું આફ્રિકા તો જાઓ. મને મારા મમ્મીના ઘરે મૂકીને જાઓ. નહીં, આ તું ખોટું બોલ છો. આવું થોડું હોય કે મમ્મીને ઘરે મૂકી જાવ. હા મારા બા છે, પછી એની તબિયત આમથી આમ થાય તો પછી એ પ્રશ્ન મારો નથી ને, એ તમારો ને તમારી બાનો છે. જો મારી વાત સાંભળ, મને છે ને 2 વર્ષનું કીધું છે, પણ કદાચ એ તો બહીના દિવસે છૂટા કરી નાખે, એ સવાલ નથી. પણ હું કહું હું આવું ત્યાં તું જાજે, તાર મમ્મીને જાજે, પણ હું શું કહું આ 1-2 મહિના પછી આટો મારી આવજે. તમે જ્યાં સુધી આફ્રિકાથી પાછા અહીંયા નહીં આવો ને ત્યાં સુધી હું પણ અહીંયા પાછી નહીં આવું. અરે પણ હા કેવું બોલશો? મારું ન્યા નક્કી ન હોય એમ તો કહું છું. હા તો મારોય નક્કી ન હોય ને. પણ તો બાનું શું થાય? બાનું જે થાવ હોય થાય.
મારો પ્રશ્ન નથી ને. તમે મને મૂકી જાઓ છો કે પછી હું મારા ભાઈને ફોન કરું? હું ફોન બોન નથી કરવાનો તું પણ તો હું કરીશ ને મારા ભાઈને ફોન. ફોન કર મને. તમે આમ ખોટી ટચાટચી નહીં કરો. અમુક તારે રાજી થવાનું હોય કે તારો ઘરવાળો આ લાખ રૂપિયા પગારમાં જાય છે તો મને લઈ જાઓ છો તમે? નહીં ને, તો મારે લાખ રૂપિયાનું શું અથાણું કરું? હું ફોન કરું છું મારા ભાઈને. તને કોઈ વાતની ખબર પડી ગઈ કે હું? મને કઈ ખબર નથી પડી. તમને જોઈને હું તો ખુશ થતો હતો. કેમ એટલા ખુશ છો? એટલે ખુશ તો હોય જ ને. હા, ઘરમાં કંઈક નવા સમાચાર આવ્યા છે. નવા સમાચાર? હા. એટલે કહેવા શું માંગો છો? મને તો આપો કોઈ સમાચાર. આ ઘરમાં કંઈ પણ બની જાય મને તો કોઈ સમાચાર નથી આપતું. આપું ને દીકરા, આ સમય આવે પછી આપવાનું હોય. હું શું કહું છું કે તારે તારી બેનને લેવા જવાની છે. અચ્છા, હેતલને લેવા જવાનું છે એટલા માટે તમે આટલા ખુશ થયા છો? હા, ખરેખર મમ્મી. હા, તો એમાં શું થઈ ગયું? ખરેખર મમ્મી, આ હેતલને તેડવા જવાની છે એટલા માટે તમે ખુશ છો? કેમ, હેતલના ઘરમાં ઝઘડો થયો છે? એ મારી દીકરી ઝઘડો ન કરે હો. અને તને વિશ્વાસ નથી તારી બેન ઉપર? રહેવા દો, મને ખબર છે મારી બેન ઉપર મને વિશ્વાસ છે કે એ બોલે પૂરી છે. અને કેટલું બોલવું, ક્યાં બોલવું, કેમ બોલવું એનું એને ભાન પણ નથી રહેતું. સાચું બોલો કે એમ જ હરખથી તેડવા જવાનું છે કે પછી? હરખથી તેડવા જવાનું છે. તારા જીજાજી છે ને આફ્રિકા જવાના છે. એ જે ડાયમંડમાં કામ કરે છે ને એ શેઠ આ 50 કોક કારીગરને લઈ જવાના છે. એમાંથી તારા જીજાજીનો નંબર આવ્યો છે. ફોર્મ ભરાઈ ગયું છે. પણ બેટા એક લોચો પડી ગયો છે શું? કે બધા સિંગલ જેન્ટ્સને જ જવાનું છે. તો હેતલ ન્યા રે એની કરતાં બિચારીએ મને કીધું કે મમ્મી ભાઈને કહેજો ને કે મને લઈ જાય. હવે એકલી એકલી શું કરે ત્યાં? એકલી થોડી છે. અને આ કુમાર ધંધા માટે જાય છે ને, હા, તો સારું કહેવાય ને કે એ કંઈક નવી પ્રગતિ કરે છે. રહી વાત હેતલની, તો હેતલને તમે અહીંયા શું કામ બોલાવો છો? લે અને એનો ફોન આવ્યો હોય તો તમારે તો એવી સલાહ દેવી જોઈએ ને કે દીકરા તું એકલી નથી. હા, તારા સાસુ છે જેનું તું ધ્યાન રાખજે. અને કુમાર ના આવે ત્યાં સુધી સાચવવાની જવાબદારી તારી કહેવાય. કુમાર અમદાવાદ નથી જતો, આફ્રિકા જાય છે. એટલા માટે જ તો કહું છું. અરે એટલા માટે વાળી આ કેટલા દિવસને રોકાવાના છે. હવે એટલા દિવસ કઈ હેતલ થોડી ત્યાં રહે. અને એની સાસુ કઈ નાના થોડા છે કે એને હાચવવા પડે? એ તો રે એની રીતે. રે એની રીતે એટલે? હા, તમે જ વિચાર કરો ને કે હું કંઈ બહાર જતો હોય અને તમે અહીંયા એકલા રહો તો કેવું લાગશે? મીરાઈના પિયર જતી રહેશે તો? એ તો મોકલી આપે એવું કાંઈ ન હોય. હા, એ તો અત્યારે કહેવું છે ને આપણે, કારણ કે આપણી દીકરી અહીંયા આવે છે એટલા માટે આપણે એવું બોલી શકીએ કે તો હું પણ એને મોકલી આપું. પણ મમ્મી, મને ખબર છે ત્યાં સુધી તમે જવા ના દો. કારણ કે તમે કહી શકો કે મારા પગમાં દુખાવો થાય છે, મારાથી કામ ન થાય, એકલી તું હું કેવી રીતે કરી શકું, શું કરીશ? એવી રીતે એમના સાસુની તો ઉંમર થઈ ગઈ છે. હેતલને સમજવું જોઈએ કે થોડોક સમય જશે એટલે કુમાર એમને ત્યાં બોલાવી જ લેશે ને. તારી ભાષણબાજી બંધ કર ને. આ મારી દીકરી મને એમ કે રહેવા આવવું છે તો હું એને ના ન પાડી શકું. કેમ કે આ ઘરની દીકરી છે. જેટલો આ ઘરમાં તારો હક છે ને એટલો હેતલનો હક છે. હા, હવે હા ગણાવવાની જરૂર નથી, પણ એટલું જરૂર કહીશ કે તમારે ના જ પાડવાની જરૂર હતી. દીકરીને તમે તેડાવો એ વાત બરાબર છે, પણ ખોટા ચડાવો ને એ વાત ખોટી છે. હવે તું મને છે ને આ સલાહ સૂચન આપમાં. હું તારી માં છું, મને ખબર પડે છે કે મારે દીકરીને કેમ સાચવવી, વહુને કેમ સાચવવી અને દીકરાને કેમ સાચવવો. મને એવું લાગે છે કે તારી બેન અહીંયા આવે છે ને એ તને ગમતું નથી, પણ ભલે ન ગમતું હોય, મને મારી દીકરી આવે છે ને એ ગમે છે. તારે એટલું કરવાનું છે જેટલું હું કહું. હું તો ક્યાં ના જ પાડું છું. હા, મારે તો હંમેશા તમારી વાત માનવાની રહે છે, પણ અત્યારે તમે જે વાત મનાવવાનું કહો છો એ ખોટું કહેવાય. ચાલો માની લો કે કુમાર આફ્રિકા જવાના છે તો વર્ષ 2 વર્ષ માટે નહીં આવે તો શું કરશો? હેતલને અહીંયા જ રાખશો 2 વર્ષ માટે? હા, તો આ કુમાર જ્યાં સુધી આફ્રિકાથી રિટર્ન ન આવે ત્યાં સુધી હેતલ અહીંયા જ રહેશે. બિલકુલ નહીં. આપણા ઘરમાં હેતલની એટલી બધી જગ્યા ન થઈ શકે. જરાક વિચાર કરો. હા, મીરા સાથે કેવું વર્તન કરે છે મને ખબર છે. ગઈ વખતે આવી હતી ત્યારે પણ ઝઘડો કરતી હતી અને
મારામાં એટલી સહન શક્તિ નથી કે હું આટલો સમય હેતલ અને મીરા વચ્ચે આ ઝઘડા થાય ને એ જોયા કરું. હા બાયડી ગયેલો કેમ થઈ ગયો છે? આ ભાઈ બેન નાના હતા ત્યારે તો એકબીજા વગર નહોતું ચાલતું. હવે હું આ ઘરવાળી આવી ગઈ તારી તો તું હેતલની બુરાઈઓ કરે છે આવી. હવે એનો સ્વભાવ એવો છે તો થોડા દિવસ સહન કરવો પડે. ક્યાં આખી જિંદગી આપણે અહીંયા રહેવાની છે? કંઈ વાંધો નહીં, તમે કહો છો એટલે જાઉં છું, પણ જો હેતલ ના પાડશે તો લઈને નહીં આવું. ના પાડે ને તો લઈને આવજે. તને લેવા મોકલો છે ને, જે કામે મોકલો હોય એ કામ પૂરું કરીને આવવાનું તારે. અરે એ ના પાડે, પરાણે ન આવવું હોય તો પરાણે થોડો લઈને આવું વાત કરો છો. કેવો ભાઈ છો તું? મીરા, સાંજે જમવાનું થોડું વધારે બનાવજે. કેમ વધારે બનાવજે એટલે? કાલ સવારે ટિફિનમાં એ જ લઈ જવાનું છે? ના બે, આ એક જ જણાનું બનાવજે વધારે. વધારે એટલે કંઈ બહુ વધારે નહીં. હા પણ શું કામ? હેતલબેન આવવાના છે રોકાવા માટે. શું કામ? અહીંયા શું કામ છે એમને? કામ તો બહુ મોટું છે કે હા અશોક કુમાર છે ને એ આફ્રિકા જાય છે. એમની ડાયમંડની કંપની એમ લોકોને ત્યાં લઈ જતા હશે એટલા માટે. તો હેતલબેન એક જ દિવસ આવવાના છે? આફ્રિકા એક જ દિવસમાં પાછું આવી જવાય. હા તો એ જ પૂછું છું ને. તો અહીંયા શું કામ આવવું છે? ત્યાં ઘર છે એમની પાસે, ત્યાં રહેવું જોઈએ ને? નહીં, મમ્મી અને હેતલે બંને નક્કી કરી નાખ્યું છે. હેતલબેને કીધું હશે કે મમ્મી અશોક કુમાર આવી નથી એટલા માટે મારે ત્યાં ઘરે આવવું છે. એટલે હવે અહીંયા કેટલો સમય રોકાશે, શું કરશે કંઈ ખબર નથી મને, પણ મેં જાણ્યું કે એ લગભગ અહીંયા જ રહેશે. આદિ, આ તો ખોટું કહેવાય ને. એમને પણ સાથે જવું જોઈએ. અને અશોક કુમાર પણ ખરા છે, પોતાને આફ્રિકા જવું છે અને પત્નીને અહીંયા મૂકીને જવી છે, સાથે લઈ જવાય ને. એકદમ સાચી વાત છે. આ હું જ્યારે તેડવા જઈશ ને ત્યારે વાત કરીશ, ત્યાં પૂછી લઈશ કે કેટલો સમય મતલબમાં તમને લઈ જશે, શું છે શું નહીં, કંઈ પ્લાન તો બનાવ્યો હશે ને. અને સાચું કહું તો મેં તો મમ્મીને પણ સમજાવ્યા કે હેતલ અહીંયા આવે એ સારી વાત નથી. આ જ્યારે ગઈ વખતે આવી હતી એના હજી થોડા દિવસ થયા છે અને તમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો, છતાંય તે તારે જતું કરવું પડ્યું હતું. મમ્મીને કંઈ પણ કહો એટલે એમની દીકરીનું જ લાગી આવે છે. કહે છે તું તારી બાયડીનું જ માને છે. અને આ અશોક કુમારના બા, એમનું શું છે? એમની તો સેવા કરવી જોઈએ, ઉંમર થઈ ગઈ છે એમની. હેતલને એટલી પણ ભાન નથી પડતી કે આ કુમાર બહાર જાય છે તો આ ગઢું માવતર છે એને સાચવવાની જવાબદારી હેતલની બને. પણ ના, એ તો કહે છે કે હું પણ આવું છું મારા પિયર. તો કુમારને બુદ્ધિ નથી કે ગરડી માને અહીંયા એકલી મૂકીને જવી છે, પત્નીને મૂકીને જવું છે? આફ્રિકા જવાની શું જરૂર છે? ઇન્ડિયામાં બિઝનેસ કરાય ને. પણ આ લોકો પણ ખરા છે. અરે જો વધારે પૈસા મળતા હોય એટલા માટે આદિ, જતા હું કોઈની હશે. સેવા નહીં કરું. સેવા નહીં કરવાની ક્યાં વાત છે? તારે ક્યાં હેતલબેનની સેવા કરવી પડશે? હા, એ જ થયું ને. જમવાનું વધારે બનાવવાનું, એક જોડી કપડાં વધારે ધોવાના, બસ આ ધીમે ધીમે કરીને છે ને આખા ગામના જેટલા પણ લોકો છે ને, જેના ઘર પરિવારના લોકો વિદેશમાં જતા હોય ને બધાને આ બોલાવી લો. મારી વાત સાંભળ. માની લે કે હેતલ છે ને એ કદાચ 1-2 મહિનો રોકાશે, પછી તો 2 મહિના? હા, પછી તો કદાચ ત્યાં કુમાર સેટ થઈ જશે એટલે ફોન કરશે એટલે એ લોકોને બોલાવી લેશે. બીજું હોય શું? તો તમે મને કહેવા આવ્યા હતા કે પૂછવા? તને કહેવા જ આવ્યો હતો કે હું બેનને તેડવા માટે જાઉં છું અને તું રસોઈ વધારે બનાવજે. બહુ સારું. બીજું કંઈ? બીજું કંઈ નહીં. ના ના, કંઈ હોય તો કહી દો ને. હવે શું કહું? હા, જો મને ખબર છે કે ઘરમાં મતલબમાં હેતલ આવશે એટલે થોડી ઘણી માથાકૂટ તો થવાની જ છે, થોડી પણ તું હેતલનો જીભડો આવડો છે, ચૂપ તો કંઈ રહેવાની નથી. અને ઘરે આવશે એટલે રોજ મળેલા ઝઘડા છે. 2 મહિના મારે તો એ જ નક્કી રાખવાનું છે કે ઝઘડો કરવાનો રોજ સવારે ઉઠીને. ના, આપણે હેતલને કહી દઈશું, મમ્મીને પણ કહી દઈશું કે જુઓ હેતલને કહેજો થોડું ધ્યાન રાખે અને કામમાં પણ મદદ કરાવે તારી. દરેક વસ્તુમાં સામે બોલવું અને પોતાને મજા આવે એમ રહેવું એ ખોટી વાત છે. ઠીક છે? ઠીક છે. બીજું કંઈ? બીજું તો હું શું કરી શકું કે મમ્મીને મેં સમજાવવાની રીતે બધું સમજાવ્યું, પણ મમ્મી સમજવા જોઈએ ને. કહે છે કે હેતલને મેં કીધું એટલે લઈ આવો એટલે લઈ આવો, બીજી કઈ વાત ના કર. તો મમ્મીને કહો ને, રસોઈ મમ્મી બનાવી નાખે આજનો દિવસ, ખબર પડે ને કે કેમ થાય છે. તું કહી દેજે, બીજું શું. હું કહી દઉં?
તો હું શું કામ હવે રસોઈ તો તમે તું શું કામ ચૂપ રહ્યો છો બોલતા કેમ નથી? હાટ આટલું બોલવા છતાંય તે મારું કોઈ ચાલવા દે છે? હા હા, મમ્મી અને હેતલ બંને એક થઈ જાય છે અને પછી મારો વારો નથી આવવા દેતા. બહુ સારી વાત છે. જાઓ, મજા આવે એમ કરો અને મને મજા આવશે એમ હું કરીશ. મને ખબર જ હતી કે તને આ વાત કરીશ એટલે તું ગુસ્સો પણ કરીશ અને તને ગમશે પણ નહીં. પણ શું કરું, હવે હું કંઈ કામ કરવા માટે જાઉં છું, હેતલને તેડવા જાઉં છું તો કહેવું તો પડશે જ ને મારે. હા તો હવે જાઓ ને, કોની રાહ જોવો છો? હેતલ, જો અચાનક આપણા નસીબ ફરી ગયા. બાકી આપણે ક્યાં કોઈ દી વિચાર્યું હતું કે અશોકને કંઈક આવી તક મળશે બહાર જવાની ને સારું કમાવાની. સાચી વાત છે હો બા. હા, ક્યારેય નહોતું વિચાર્યું. આપણે અત્યાર સુધી તો આ સુરતની બહાર જ નથી ગયા ક્યાંય. તો અને ત્યાં જશે ને પગારે વધારે હશે, એને પછી અહીંયા મોકલ્યા કરશે ને આપણે અહીંયા રહેશું. ધીમે ધીમે મોટું ઘરે કરી નાખશે. એ આવો આવો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે બસ મજામાં. અને કેમ અચાનક? આ હેતલનો ફોન આવ્યો હતો મમ્મી ઉપર અને મમ્મીએ મને કહ્યું કે હેતલને તેડી આવ. ક્યાં છે જીજાજી? એ ઓફિસે જ છે. હમણાં હવે આ એની જવાની તૈયારી ચાલે જ ને, એટલે મીટિંગ પર મીટિંગ હોય. હમણાં તો મોડો જ આવે છે, એ વહેલોય નથી આવતો. પણ હું એમ કહું તમને કે મારો અશોક જવાનો છે તો એમાં આને હું કેમ તેડી જવાની હોય? અમે બે મા દીકરી રહેશું અહીંયા. હા, એટલે તમારી વાત સાચી છે પણ હેતલની ઈચ્છા છે કે હવે જીજાજી થોડા સમય માટે નહીં પણ બહુ વધારે સમય માટે જાય છે તો થોડો સમય ત્યાં રહેશે, થોડો સમય અહીંયા રહેશે. હા, હું થોડાક ટાઈમ મારા મમ્મીના ઘરે જઈ આવું ને તો સારું. હા, કેટલા દિવસથી આમ પણ ગઈ નથી. એ વાત અને સાચી. મારે એમની સાથે વાત નથી થઈ પણ એ ત્યાં મતલબમાં હેતલને લઈ તો જશે ને? જો એ અત્યારે કાંઈ વાત નથી થઈ. મારે ને એને વાત થઈ તો એણે એમ કીધું કે શેઠે આવું વિચાર્યું છે અને મને મોકલે છે ત્યાં. એટલે મેં એને કીધેલું કે હેતલને લઈ જશે તો કે એ અત્યારે વાત ન કરાય ને, પછી ત્યાં અમે લોકો સેટ થઈ જઈએ એટલે વાત કરીશ. અને હું તમને એમ કહું છું કે એકવાર અશોકને અહીંયાથી જવા દો ને પછી હું આને મોકલું. અત્યારે તો અશોકને અહીંયાની જરૂર હોય ને. હા, પણ મમ્મી કહેતા હતા કે બસ હવે કુમાર તો કાલ પરમ દિવસમાં નીકળી જ જશે. હા, તો પછી મોકલીશ ને. અને બીજી વાત કે અશોક જતો રહેશે પછી હું અહીંયા સાવ એકલી નહીં પડી જાઉં. એટલે હમણાં રહેવા દો ને, થોડાક દી પછી હું આને મોકલીશ. પછી નથી જવું. અમારો ભાઈ આવ્યો છે ને તો સાથે સાથે હું જતી જ રહું એની માટે. બેટા, તારો ભાઈ ક્યાં દૂરથી આવ્યો છે અને એવું હશે તો હું તને મૂકી આવીશ. પણ અશોક છે ત્યાં સુધી તો તારે અહીંયા રહેવું જ પડે કે ન નથી રહેવું પડે? રહેવું ને. કેમ? અહીંયા નથી રહેવું કેમ કે મેં અશોકને કીધું હતું કે મારે તમારી સાથે આવવું છે તો એ ના પાડે છે ને. બેટા, હા, બેન સાચું કહું તો આ વાત ખોટી કહેવાય. કારણ કે માની લે કે એ ધંધા માટે ત્યાં જાય છે, હજી એમને ત્યાં સેટ થઈ જવા દે પછી તને લઈ જશે. અને રહી વાત તો આ જ તારું ઘર કહેવાય. તારે મતલબમાં હા જીજાજી અહીંયા ના હોય એટલે તારે ઘરે આવવાની જરૂર નથી. આમની સેવા કર, આમનું ધ્યાન રાખ, એ પણ એકલા પડી જશે ને. ના, મારે કોઈની કોઈ સેવા નથી કરવી હો. અને મારે સાથની જરૂર છે. આ સલાહ આપવાનું બંધ કરી દે તો વધારે સારું પડે. બેટા, મારી વાત સમજવાની કોશિશ કર. જ્યારે આપણો પતિ કંઈક બહારગામ વધારે સમય માટે જતો હોય ને તો વધારે નહીં પણ એ જાય ત્યાં સુધી તો એનો સાથ આપવો પડે ને. પછી તું તારે જતી રહેજે, હું એમને ફોન કરીને બોલાવી લઈશ, લઈ હું સાથ જશે. આપત. હું એમનો સાથ આપત પણ એણે મને એમની સાથે લઈ જવાની ના પાડી ને એટલે મારે નથી આપવો હવે. બેટા, તું નાની છે, એ કે અહીંયા આટો મારવા નથી જતો કે તને સાથે લઈ જાય. એટલે જ તો મારે સાથે જવું છે ને. હેતલ, કે એ પાછા ક્યારે આવશે ક્યારે નહીં એટલે અમે બંને સાથે જઈએ, ત્યાં સાથે રહીશું અને ખાઈ પીને મોજ કરશું. અરે બેટા, એ ફરવા નથી જતો, એ કામે જાય છે. હા, તો હું એમની કામમાં પણ હેલ્પ કરીશ ને. એ થાક્યા પાક્યા આવશે, ક્યાં જમશે ક્યાં નહીં. હા, હું સાથે સાથે ગઈ હોય તો રસોઈ પણ એવું તૈયાર રાખું કે નહીં. સમજવાની કોશિશ કર ને. હા હા, એક શહેરમાંથી બીજા શહેરમાં જવાની વાત નથી, બીજા દેશમાં જાય છે. અને તું અત્યારે મતલબમાં તારે અહીંયા જ રહેવું જોઈએ. તારે મમ્મીને ફોન કરીને આવી રીતે ત્યાં આવવાની વાત ન કરવી જોઈએ. એનાથી તમારા જ કુટુંબ પરિવારમાં કેવું લાગશે કે કુમાર આમ જતા રહ્યા ને તું તારા પિયર.
કાં તો હું અશોક સાથે જઈશ કાં તો પછી હું ઘરે આવીશ. જો બેટા એની કંપનીમાંથી 50 જણને લઈ જાય છે એમ બધાની પત્નીઓ જો જીદ કરે કે મારે પણ આવવું છે તો પછી ત્યાં કામ કેવી રીતે થાય? અને અજાણ્યો દેશ ત્યાં તું શું રાંધીને ખવડાવીશ? કંપની તરફથી એ લોકોને ખાવા પીવા રહેવાનું મળવાનું જ છે. હે મારો પ્રશ્ન નથી બા 50 ને લઈ જાય કે 100 ને લઈ જાય. હા અશોકને મને એની સાથે લઈ જવી જરૂરી છે અને લઈ જવી પણ પડે. હેતલ પણ ખબર નહીં એ તમારી બોલી બોલતો હોય તો પણ નથી ખબર મને. હેતલ તું કેમ આવી રીતે વાત કરે છે? સાસુ છે તારા અને તારા સારા માટે જ તો કહી રહ્યા છે. સમજવાની જરૂર તારે છે. હું તો કહું છું કે હું ભલે અહીંયા તને લેવા માટે આવ્યો પણ તું મને ના પાડી દે અને મમ્મીને ફોન કરીને કહી દે કે હું આવીશ મારી રીતે. પછી હું મમ્મીને ના નહીં પાડું. હું અત્યારે તારી સાથે આવીશ અને પછી તારી વાટ લગાડીશ. મમ્મીને જ કહેવું છે મારે. મમ્મીને કંઈ કહેવાની જરૂર નથી. તને તેડવા માટે જ તો આવ્યો છું. હજુ જવા દ્યો, જીદ કરે છે ને લઈ જાઓ. મસ્ત લાગે છે, હે ને? એકદમ સરસ દેખાય છે. પણ પિયરમાં આવી છે ને તો સાડી બરાબર નથી લાગતી. એ તને બુદ્ધિ નથી આવતી હતા કે પિયરમાં આવે ને તો હાડીઓ પહેરીને ન અવાય, ડ્રેસ પહેરીને અવાય દીકરા. સાચી વાત છે મમ્મી તમારી. પણ હવે ત્યાં મારી સાસુ ને બધા હતા ને એટલે સાડી પહેરીને નીકળી ગઈ. અહીંયા તિજોરીમાં મારા કેટલા બધા ડ્રેસ પડ્યા છે, મને કાઢી આપજો, હું એ જ પહેરીશ. હા અને જીન્સ ટોપ પણ કાઢી આપજો, એ પણ હું પહેરીશ. ના ના, જીન્સ નો પહેરને, આ ડ્રેસ પહેરે ને તો સારું છે. મમ્મી આ પિયરમાં મને કોણ ના પાડવાની છે? અને હું ક્યાં મારા સાસરિયામાં પહેરું છું? હું તો અહીંયા આવીને પહેરવાની ડિમાન્ડ કરું છું ને. હા એ વાત પણ સાચી છે. પણ તને તારા ભાઈનો સ્વભાવ તો ખબર છે ને. ભાઈનો સ્વભાવ, આ ભાઈ ભાભીને કાંઈ નથી કહેતા તો મને શું કરવા કે? એ જ તો વાંધો છે. તારી ભાભીને કાંઈ નથી કહેતા. આ હું કાંઈક કહું ને એ તોય તારો ભાઈ તારી ભાભીનું ઉપરાણું લે છે. તમારી વાત સાચી છે હો મમ્મી. પણ આજે જમવાનું બનાવ્યું તું કાંઈ એકદમ મસ્ત. હા મને તો હા. તમે નથી જમ્યા આજે સુધી? જઈમીને પણ રોજ રોજ જમવાનું હોય એકના એક હાથે તો વખાણ હેના કરવાના? અને વખાણ કરીએ ને તો તને ખબર નથી, આ વખાણેલી ખીચડી દાઢે ચોટે, આ બીજે દિવસે ખાવાનું બગડી જાય બનાવવાનું. સાચી વાત છે. આમ પણ આ મીરા ભાભીનું ધ્યાન ક્યારેક હોય ને ક્યારેક ન હોય. પણ ખબર નહીં આજે તો હાથે કરીને સારું બનાવ્યું હોય કે ભૂલથી સારું બની ગયું હોય. ભૂલથી હે ને? હા, ભૂલથી જ ને. પણ બહુ સારું જમવાનું હતું હો મમ્મી. ડોબા જેવી બુદ્ધિ વગરની તું આટલું જોર જોરમાં જો આ વખાણ કરે છે આટલા બધા, એ છે ને આ માથે ચડીને છણ થાપશે. સાચી વાત છે તમારી મમ્મી. હો મને છે ને બહુ જ ઊંઘ આવે છે. આજે થોડુંક વધારે જમાઈ ગયું છે. તો ન જમાય ને. અને આ તું જમીને આ કાચની અમે તૈયાર કાં થતી હતી? કે બહાર જવાનું છે? તૈયાર નથી થતી. અમારા વાળ બધું વિખાઈ ગયું હતું ને એટલે જોતી હતી કે સાડી કેવી લાગે છે. હજી હમણાં જ એ તો લઈ લઈને આવી આવી તો છું. આમ નીચી થાન. આ હું તું તારા વાળને આ હેરસ્ટાઈલ લીધી છે મેં. હજી હમણાં જ લઈ રહી છું કાચ સામે જો. આવી હેરસ્ટાઈલ હોય ખજૂરી જેવી? ખજૂરી, આને ખજૂરી ચોટલી જ કહેવાય. ચોટલી કહેવાય, ચોટલો વળાય. ચોટલો મમ્મી મારા વાળ નાના છે કે નહીં? તો આ ટૂંકા ટૂંકા વાળ હું કામ કરાવશો? એ બધી વાત છોડો ને. હો. હા મને બહુ ઊંઘ આવે છે. હું ક્યાં છું? પતરાવાળી રૂમમાં સુઈ જા. હાય હાય, હા તમે એકની એક દીકરીને તમારી પતરાવાળી રૂમમાં સુવડાવશો. મમ્મી આવા હા. તડકાનું ત્યાં કોણ સુવે યાર? તો હોલમાં જઈને હુઈ જાજે, બીજું શું હોય? હોલમાં? હવે રૂમની ક્યાં અછત છે બેટા? હોલમાં નહીં મમ્મી, મને તો છે ને હા એસી વાળા રૂમમાં સૂવું છે. પણ એસી વાળી રૂમ તો ત્યાં થોડું સુવાય. ત્યાં સૂવું છે તો હા તમે ભાભીને કહી દો ને કે હું જેટલા દિવસ રોકાવ ને એટલા દિવસ મને એસી વાળા રૂમમાં સુવા દે. પણ એમ કાંઈ સીધું થોડું કહી દેવાય. હવે તું આજનો દિવસ અહીંયા હોલમાં સુઈ જા ને, હું મીરાને વાત કરી દઈશ અને પછી તને સુવા દેશે. હા સારું, આજનો દિવસ તો હું સૂઈ જાઉં છું. પણ આ ભાભીને તમે કહેજો અને ના પાડે ને તો કહેજો કે આ તારી નણંદ આવી છે ને, આ તારી નણંદને તારે સુવા દેવી પડે, સાચવવી પડે હો ને. હું તારા કરતાં મને વધારે ખબર પડે છે. મારે કેમ પૂછવું અને બગાસ આવે છે, હું જાઉં સુવા. બાય બાય. મને બોલાવી કંઈ કામ હતું? કેમ કામ હોય તો જ બોલાવી હોય ને.
નહીં તો તને હેરાન શું કામ કરીએ? એ જ પૂછું છું કે શું કામ હતું? મારે બીજા 10 કામ પડ્યા છે. હેતલબેન આવ્યા ને પછી ઘરના થોડા કામ વધી ગયા છે. ભાભી હા તમે કેવા શું માંગો છો કે હું આવી પછી તમારા ઘરના કામ વધી ગયા છે? હા મીરા, એક જણની તો કામ કરવાનું વધારે હોય. આ વધારે ક્યાં છે? અને મારી દીકરી ક્યાં ઉઠીને ખાઈ લે છે કે તને ચિંતા થાય એવી? અને મારાથી બને છે એટલું કામ તો હું કરાવું છું ને ભાભી. જેમ કે ટીવી જોવાનું, હોમ થિયેટર વગાડવાનું, સોફા પર લાંબુ થઈને સૂતું રહેવાનું, એસી ચાલુ કરવાનું. આ તમને એ પણ નડે છે હવે? કામ હોય બોલો ને, મારે કામ છે. મીરા, મારી દીકરી અહીંયા રોકાવા આવી છે ને હા તો એને આ તડકો સહન નથી થતો. હા તો હું ક્યાં તમારી દીકરીને દાડીએ મોકલું છું? અરે દાડીએ મૂકવાનો સવાલ નથી, જે પોઈન્ટની વાત છે ને એ કહું છું કે મારી વાત પૂરી થવા દે તો તું આગળ વાત કરે ને. હું એમ કહેવા માંગુ છું કે મીરા, આ કાળઝાળ ગરમી છે ને અત્યારે, અને ઉનાળામાં જ ગરમી હોય, આ ચોમાસામાં અને શિયાળામાં તો કંઈ કહેવાનું ન હોય. કહેવાનું જ ન. હું શું કહું છું કે મારી દીકરી અહીંયા રોકાવા આવી છે તો આ તડકાના કારણે તું તારા રૂમમાં સુવા દઈશ? હા ભાભી. કેમ કે તારા રૂમમાં એસી છે, બીજા રૂમમાં એસી નથી. અને અને હું શું કહું છું કે મારી દીકરી વધારે તો રોકાવાની નથી, તો જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ તારે મારી દીકરીને તારા રૂમમાં સુવા દેવું. વાંધો નહીં, હું અને હેતલબેન બંને રૂમ શેર કરી લેશું. તમારો દીકરો બાર હોલમાં સુઈ જશે. જો ભાભી અમારે રૂમ છે ને શેર નથી કરવો. એકચ્યુઅલી મને પર્સનલ રૂમ જોઈએ છે. હા તમને તો ખબર છે ને કે મને સ્કિનની પ્રોબ્લેમ છે. તો સ્કિનની પ્રોબ્લેમ લઈને મારે શું લેવા દેવા છે? હું કોઈ બેક્ટેરિયા નથી ને કે સ્કિનની પ્રોબ્લેમ વધારી દઈ. એકચ્યુઅલી વધી ગઈ તો જો હેતલબેન, આ અડોડાઈ કહેવાય. એસી ન હોય તો તમારા દીકરાને કયો બીજું લઈ આવશું. ઈએમઆઈ ભરતા રહેશું ને તો બીજું એસી આવી જશે, હોલમાં મુકાવી દો. અરે પણ આ મકાનમાં કઈ બબ્બે ત્રણ એસી થોડા હોય? એક રૂમમાં એસી છે અને મેં તને ક્યાં જીદ કરી છે ક્યારે કે હું તારા રૂમમાં આરામ કરવા આવું કોઈ વાર બપોરે? હા. પણ આ તો મારી દીકરી આવી છે, મને એમ થયું કે હું તારા ભાભીને વાત કરી લઈશ. તારી ભાભી ક્યારેય ના નહીં પાડે. હા પણ મેં ક્યાં ના પાડી છે મમ્મીજી? મારી સાથે રહેવું હોય તો ના નથી, બાકી હું મારા રૂમમાં નહીં સુવા દઉં. ભાભી હા તમે જબરદસ્તી નહીં કરો હો. આ જેટલો હક તમારો છે ને એટલો હક મારો તો નથી લાગતો, પણ હું આ ઘરમાં ક્યારેક ક્યારેક જ આવું છું, એ પણ રોકાવા માટે. તો તમારે મને સાચવવી જોઈએ. તો સાચવીએ જ છીએ ને, કે ગોદીમાં લઈને તો નહીં ફરાય ને હેતલબેન. કરવાનું ને. મમ્મીજી સમજાવીને રાખો, હું મારો રૂમ નહીં આપું. પણ સમજવાની તારે જરૂર છે મીરા. અમે ક્યાં રહેશું? હા એકની એક તમારી ખોટની નણંદ છે તો એને સાચવવી પડે. અમે ક્યાં રહેશું? તમે કા હોલમાં રહી જાજો કા ઉપર પતરાવાળી રૂમ છે જ ને. પતરાવાળી રૂમમાં કેટલી ગરમી થાય એ હેતલબેન. મારો પ્રશ્ન નથી ને. અચ્છા, તમારે એસીમાં રહેવું છે, એના માટે તમારો ભાઈ અને ભાભી ગમે ત્યારે રહે, તમને કોઈ વાંધો નથી. ના કોઈ વાંધો નથી. મીરા, તું અને આદિત્ય આ બંને મારી દીકરીની પાછળ કેમ પડી ગયા છો? હવે મારી દીકરી થોડા દિવસ રોકાવાની છે, આ આખી જિંદગી કઈ તમારી સાથે રહેવાની છે? અને આ લોકોની ભાભી જો આ નણંદુ આવે ને તો હથેળીમાં રાખે અને જીવની જેમ સાચવે, અને તું આ વારંવાર મારી દીકરીને આવી રીતના બોલીને બધી વાતને ટાળી દે છે. હવે થોડા દિવસની ગરમી હોય અને તું થોડા દિવસ રોકાય છે તો પછી આ એસીના રૂમમાં સુવા દે ને. હા. થોડા દિવસ એડજસ્ટ કરી લે તું. એકચ્યુઅલી હું મારા ઘરે એસીમાં સૂવું છું ને એટલે મને અહીંયા ફાવતું નથી. ન ફાવતો તો ત્યાં રહેવાય ને. એટલે મારે મારા ઘરે આટો મારવા પણ નહીં આવવાનું. બરાબર જ કહું છું, જે કહું છું ને. તમે તો અહીંયા આવીને આખા ઘર પર ધામા નાખ્યા છે, સમજવું જોઈએ હેતલબેન. આ તમારું ઘર નથી અને હજી મારી માં જીવે છે. આવું બધું તમારે બોલવાની કોઈ જરૂર નથી તો મને. કયો તમારી માને એસી લઈ આપે. તો આ એસી નું બિલ કોણ તમારા પપ્પા મોકલશે? બોલવામાં ધ્યાન રાખજો. મારા પપ્પા ન મોકલે ને તો તમારો ભાઈડો કઈ મૂકી તૂટીને જ પડતો અહીંયા. મીરા, શું બોલે છે તું? એક દીકરીને એના માની સામે આવું બોલતા તને શરમ નથી આવતી? અચ્છા, અને દીકરી ગમે તે બોલી શકે મમ્મીજી? કેટલા ઊંચા અવાજે વાત કરે છે. હા તમે કોની સાથે વાત કરો છો એ તમને ખબર છે? ખબર છે મને. પારકા લોકોએ મને સમજાવવાની જરૂર નથી કે હું કેની સાથે કેમ વાત કરું. મીરા, એ પારકી નથી, સમજી? દીકરીનો હક આખી જિંદગી જ્યાં સુધી જીવે ને ત્યાં સુધીના પિયર હોય છે, અને તું જ વાતને આડા રસ્તે લઈ જઈ રહી છે. મારી દીકરીએ બિચારીએ ખાલી રૂમની ડિમાન્ડ કરી, એમ પણ આ થોડા સમય માટે, જ્યાં સુધી આ જમાઈ અમારા આફ્રિકા ગયા છે, અને જો રિટર્ન આવી જશે વહેલા તો એ તો જતી જ રહેવાની છે ને. તો રાખો રૂમ અને કહેજો કે આ ઘર ઉપર હક હોય ને તો ઘરના કામ પર પણ હક રાખે. તો તમે પણ સાંભળી લો કે હું સુઈશ ને તો એસી વાળા રૂમમાં જ સુઈશ. કેવા લોકો છે ખબર નથી પડતી.
દીકરીને માન સન્માન દેવાનું જરૂરી છે, પણ આટલું બધું પણ નહીં કે વહુની કોઈ ઇજ્જત જ ના હોય. આ ક્યારે આવશે? મીરા, શું થયું? કંઈ નહીં, માથું દુખે છે? જરાય નહીં. દબાવી આપું? ગળું દબાવી આપો. હા, ગળું દુખતું હોય તો ગળું કેવી રીતે દબાવાય? એમાં તો દબાવવાથી તકલીફ થઈ શકે વધારે. તકલીફની વાત કરો છો? માણસ મરી જાય એમ કહો ને. અરે એટલું બધું પણ નહીં દબવું. આ જેવું મને લાગશે ને કે તારો શ્વાસ જાય એમ છે, ત્યાં હું તને શ્વાસ લેવાનો મોકો આપી દઈશ. આદિત્ય, ખરેખર તમે આખું ઘર આવા કેમ છો? તમારા લોકોની મેન્ટાલિટી કંઈક અલગ જ છે. બધાની અલગ છે, મારી મને ખબર છે ત્યાં સુધી બહુ સારી છે. દેખાય છે મને. ગળું દબાવવાની વાત કરો છો. તે કહ્યું કે ગળું દુખે છે તો ડૉક્ટરને બતાવી આપીએ. આ કદાચ કંઈ થયું હશે તો? આદિ, હું સિરિયસ છું અને બહુ ગુસ્સામાં છું. પૂછો મને કે શું થયું છે એમ. હા મીરાજી, શું થયું છે? આ તમારા મમ્મી અને તમારી બેન એક નંબરના ખડૂસ માણસો મળ્યા છે મને. ખરેખર કંટાળો આવે છે, એમ થાય છે કે આ ઘર મૂકીને ભાગી જાઉં. બિલકુલ નહીં. તું મને મૂકીને જઈશ? આ ઘર આપણું છે, તારું છે. તારા ઘરને છોડીને તું ક્યાં જઈશ? આપણા જ ઘરમાં આપણી પાસે હવે રૂમ નથી, ક્યાં રહીશું આપણે? આટલો મોટો રૂમ છે, આટલો મોટો બેડ છે, તું કહે છે કે રૂમ નથી? અરે માણસોને જો કેવી રીતે રસ્તા પર રહે છે, છતાં પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે તે મને જેટલું આપ્યું એટલું બહુ છે. એમ તો કાંઈ વાંધો નહીં. આપણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, જ્યારે અમે પતરાવાળી રૂમમાં રહેવા જઈએ ને ત્યારે અમને ફૂલ ઠંડો પવન આપજે. એ રૂમમાં રહેવાય એમ નથી. ખોટી વાત ને ખોટું માગવું નહીં, કારણ કે આપણે જેવું માગીએ ને એવું ભગવાન આપે. ભગવાને પહેલાં જ આપી દીધું છે. એક મિનિટ, એટલે એમ કે આ રૂમ હવે આપણે ખાલી કરવાનો છે. શું કામ? કારણ કે હેતલબેનને જોઈએ છે. હેતલબેને કહ્યું કે જ્યાં સુધી હું અહીંયા રહીશ ને ત્યાં સુધી તમારા રૂમમાં રહીશ. અહીંયા તંબુરો? AC છે ને. અરે એસી હોય કે ના હોય, એ આ રૂમમાં નહીં રહે, કહી દઉં છું. હા, આપણા રૂમમાંથી મતલબમાં એ મમ્મીવાળી રૂમમાં સૂઈ જાય ને. એને પર્સનલ રૂમ જોઈએ છે. એમને કહેવાનું એવું છે કે મારા ઘરે મને પર્સનલ રૂમની આદત છે ને, તો અહીંયા પણ મારે રૂમ જોશે, અને એ પણ AC વાળો. આફ્રિકા જતી રહે ને કે જા, બુદ્ધિ વગરની. ખબર નહીં પડતી હોય કે જે મગાતું હોય એ મગાય. આવી રીતે ગમે તે ડિમાન્ડ કર્યા કરે છે. મને ખબર જ હતી હેતલ આ ઘરમાં આવશે ને એટલે કંઈક તો માથાકૂટ કરશે જ. હવે નવું લઈને આવી, રૂમ જોતો છે. લો, ના પાડી દેવાય ને તારે કે હું રૂમ મારો નહીં આપું. પાડી 10 વખત ના પાડી, પણ નકતા કોને કહેવાય? હેતલબેનને. વાત માને તો ને. તું ચિંતા નહીં કરતી, મમ્મી સાથે હું વાત કરીશ અને કહી દઈશ મમ્મીને કે હેતલને છે ને આજે જ તેને સાસરીએ મૂકી આવું છું. ખબર પડે ને, જા તારી રૂમમાં રહે. તમારાથી કાંઈ નહીં થાય, રહેવા દ્યો ને. કહીશ, મેં કીધું ને મમ્મીને. હું મમ્મીને કહીશ ને હેતલને કહીશ. ચાલ, તમે છે ને એક કામ કરો, આ ઓનલાઈન AC જોઈ લો, અને ઓનલાઈન ન મળે ને તો ઓફલાઈન ગમે ત્યાંથી ગોતી આવો કે AC પથરાવાળી રૂમમાં મુકાવી દો, એટલે આપણે ગરીબ લોકો ત્યાં જતા રહીએ. કેવી વાત કરે છે! અરે એ રૂમ જરી ગમતો છે, અને ત્યાં આપણે બધો વધારાનો સામાન રાખીએ છીએ. એ રૂમમાં આપણે બંને કેવી રીતે રહેશું? અને રહી વાત એસીની, તો એસી કુલિંગ આપતા આપતા તો સવાર પડી જશે. વિચાર તો કર, હા કેટલું તપતું હશે ઉપર. હા હા, પ્લીઝ, જો હું મમ્મીને કહી દઈશ કે મમ્મી ત્યાં અમને બિલકુલ નહીં ફાવે, નહીં માને. એવું હોય તો બેનને મોકલી દો ને, એસી મૂકી દઈશું, બીજું શું. નહીં માને. હું કહી ચૂકી છું મમ્મીને, તમારે કેવું હોય તો હજુ પણ એકવાર કહી દો, પણ માનશે કોઈ નહીં આ ઘરમાં. કારણ કે મમ્મી તો જીદે ભરાયા છે કે જે મારી છોકરી કહે છે ને આ ઘરમાં એ જ થશે. દીકરી છે, લાડકવાઈ છે. હા, કુમાર પણ હદ કરે છે. હા, કેટલા ફોન કરતો હોય શું, પણ કઈ ફોનનો જવાબ જ નથી આપતા. છે જ બુદ્ધિ વગરનો કુમાર. હા હા, આફ્રિકા ગયા, મને લાગે છે કે આફ્રિકન થઈ ગયા છે, પેલા કાળિયાઓ જેવા બધા. તે બીજી બાયડી તો નહીં હોય ને? હા, કેમ ખબર? હા, કુમારનું કંઈ નક્કી ન કહેવાય. બની શકે આદિ, તો જેતલબેન અહીંયા મૂકીને ગયા હોય ને. તમે જ વિચાર કરો, તમે ખાલી 10 દિવસ ક્યાંય પણ જાઓ છો તો મને લઈને જાઓ છો ને. હા, મારી વાત અલગ છે, કેમ? પણ હેતલ આટલું બોલે અને ઝઘડો કરે એટલા માટે કુમાર ના લઈ ગયા હોય. એમ તો હું બાકી ઝઘડો કરું છું. તું તારો મીઠો ઝઘડો હોય છે અને હેતલની ડિમાન્ડ જ અલગ હોય છે. પણ કુમાર મારી સાથે એકવાર વાત કરે ને તો મારે એ જ પૂછવું છે કે ત્યાં કંઈ વ્યવસ્થા કરો અને હેતલને ત્યાં લઈ જાઓ. અહીંયા અમારા ઘરમાં થોડું કાંઈ પોષણ થશે. હા, તું ચિંતા નહીં કર, હું એસીની વ્યવસ્થા કરું છું, કારણ કે આપણે ઉપર રહેવા જવું પડશે, એમાં તો કંઈ ચાલશે નહીં. લો, હમણાં તો મોટી મોટી કરતા હતા ને કે મમ્મી સાથે વાત કરીશ. હવે નહીં માને મા દીકરી બંને. સારું. મારું ઓસીકું લઈ લેજે નાનું.
ઘર ઘરની કહાની છે, એમાં અમારા ઘરની કહાની તો સાવ અલગ છે. આ કહાની પતે ને એટલે મારે જાત્રાએ વહી જવું છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને, બેસો ને. વેવાણ, આમ અચાનક અહીંયા આવવાનું થયું અને આવા તડકામાં ઘરે આરામ કરતા હોય તો આવડી ઉંમરે તડકામાં ઘરની બહાર ન જવાય. પણ મારે આવવું પડે એમ જ હતું. પણ એવું તો શું ઇમ્પોર્ટન્ટ કામ હતું કે તમારે અહીંયા છે કે આવવું પડ્યું? અરે કીધું હોત તો ફોનમાં વાત કરી લેત ને આપણે. વેવાણ, અમુક વાતો એવી હોય ને કે એ ફોનથી ન થાય, એને માટે રૂબરૂ જ મળવું પડે. કેમ, કાંઈ ઇમરજન્સી કામ હતું કાંઈ એવું કે આ કંઈક વસ્તુ મોંઘી લેવાની હતી કે મોબાઈલમાં કોઈ સાંભળી જાય અને કદાચ ચોરાઈ જાય તો ફોનમાં વાત ન થઈ શકે? તો બોલો ને, શું વસ્તુ લઈ આપવાના છો મારી હેતલને? લ્યો, વસ્તુ લઈ આપવાની ક્યાં કરો છો? આ મારો અશોક ગયો હા ત્યારની એ તમારા ઘરે છે, હા, તો તમને એમ ન થયું કે હવે એને સાસરે મોકલું? મને તો ઘણું થાય છે વેવાણ કે તમારા ઘરે મોકલી દઉં, પણ આમાં એવું છે કે મારી હેતલે અશોક કુમાર સાથે કમિટમેન્ટ કરી હતી, જો એને આફ્રિકા ન લઈ જાય તો કાંઈ વાંધો નહીં, એ પિયર જવા દેશે. તો હવે પિયર આવી છે તો રોકાવા દો ને. આ કેટલાય દિવસ અશોક કુમાર ત્યાં રહેશે ફોરેનમાં, તો એટલા દિવસ તો ભલે ને રહેતી, અમને કાંઈ નડતી નથી, અમને પોસાય છે તો અમે અમારી દીકરીને સાચવી છે. સવાલ પોસાવાનો નથી, પણ એકવાર દીકરીના લગ્ન કરી દીધા હોય પછી સાસરે શોભે કે પિયરે શોભે, તમને પોસાય કે ન પોસાય. પણ અહીંયા મારા ઘરનું તો જુઓ, કામ અટવાય છે, હવે મારી ઉંમર થઈ, મારાથી કામ થતા નથી, તો હેતલ તો જોઈએ ને. જો વેવાણ, આ તમને કામ કરવાની જ મેઇન તકલીફ લાગે છે, મને આ તમારી વાત ઉપરથી જાણવા મળી ગયું છે. તો હું શું કહું છું કે કામ તો ગમે તે કરી લઈને, આ જુઓ ને, કામની ચિંતા તમને એટલી બધી હોય તો ઘરમાં એક નોકરાણી રાખી દો ને, એમાં શું વાંધો? આ થોડા દિવસ અશોક કુમાર ગયા છે આફ્રિકા તો ઘણું બધું કમાઈને આવવાના છે એટલા દિવસમાં. તો હવે કામવાળી મુદ્દે આવે 2000 રૂપિયામાં મહિનાની, તો પછી એમાં શું થઈ ગયું? એને તમે રાખી લ્યો તો ઘરના બધા જ કામ થઈ જશે. એમાં મારી દીકરીનું શું કામ છે તમારે ત્યાં? અરે મારા ઘરની વહુ છે, એકવાર દીકરીને પરણાવ્યા પછી એનો પિયરમાં એટલો બધો હક ન લાગે જેટલો કે એની સાસરીમાં લાગે. બીજું તમે કહો છો કે અશોક કુમાર થોડાક દિવસ માટે આફ્રિકા ગયા છે, એ થોડાક દિવસ માટે નથી ગયો, કંપનીએ એને ત્યાં કમાવા માટે મોકલ્યો છે, એટલે કેટલાક મહિનાઓય લાગે ને વરસેય લાગે. તો શું હેતલ ત્યાં સુધી તમારા ઘરે રહેશે? હા, એટલા માટે તો કહું છું વેવાણ કે ભલે ને વરસ રહે કે 7 મહિના રહે કે 8 મહિના રહે કે પછી 1.5 વરસ રહે, એટલા માટે જ કહું છું કે એટલો સમય તમને હેરાન ન થવું પડે તો નોકરાણી રાખી દેવાની ને. હવે એક જણનું કામ હોય કેટલું? આ જમવાનું બનાવો તો 1 રોટલી કે 2 રોટલી બનાવવાની હોય. આ મારી દીકરી આવે તો વળી ઘરના કામે વધી જાય ને, એની કરતાં ભલે ને અમારે ત્યાં રહેતી. મારી હેતલની જગ્યાએ તમારી વહુ આટલા વર્ષો અને આટલા મહિનાઓ માટે પિયર જતી રહે તો તમે જવા જ દો ને, કારણ કે એ તમને પોસાય છે. હા, જવા જ દઉં ને. આ દીકરો ફોરેનમાં ગયો હોય તો બિચારી વહુ અહીંયા એકલી રહીને કરીશું, અને હું ને મીરા વળી વળીને વાત કેટલી કરવાના? આ તો એનો ઘરવાળો હોય તો ક્યાંય રજાના દિવસે ફરવાઈ લઈ જાય. આ હેતલને અશોક કુમાર ગયા છે કામ કરવા માટે બહાર, તો પછી એકલી એકલી કરે શું? કેમ એકલી એકલી કરે શું? એટલે ઘરના બધાય કામ હોય. અરે કઈ કામ કરવા માટે થોડું કઈ એકલું ઘરમાં રહેવાનું હોય? આ ફરવા બરવાઈ કઈ એકલી થોડી જવાની હતી અશોક કુમારને મૂકીને? ઠીક, તો તમારા ઘરેથી હેતલ રોજ ફરવા જાય છે? એવું જરૂરી નથી, એવું જરૂરી નથી રોજ ફરવા જાય, પણ કોક દિવસ તો લઈ જાય ને અમે. તો કોક દિવસ અમે સાસુ વહુ ન જઈએ? સાસુ વહુ કઈ ફરવા જવાતું હશે? એમાં તમે વાત તો જો કેવી કરો છો? અરે પણ મારી વહુ છે તો અમે 2 જણા ફરવા કેમ ન જઈ શકીએ? હવે જે હોય તે વેવાણ, પણ મારી દીકરી ત્યાં નથી આવવાની. અશોક કુમાર જ્યારે આવશે આફ્રિકાથી ત્યારે હું ખુશીથી મોકલી આપીશ. સારું, ઠીક છે, તમે નહીં માનો, કારણ કે દીકરીનું ઉપરાણું લ્યો છો ને એટલું જ ભારે પડશે. હું તો મારું ફોડી લઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, શું બનાવો છો?
ચા બનાવું છું, ભાખરી બની ગઈ છે. કેમ? ચા બનાવો છો તો સાથે સાથે બટેટા પૌવા પણ બનાવી દેજો ને. હા, મને છે ને બટેટા પૌવા ખાવાની બહુ ઈચ્છા થઈ છે. બહુ ઈચ્છા થાય છે? યસ. તો જાતે બનાવી લો. હા, જાતે નહીં, આ તમારા હાથનું તો બહુ ભાવે છે મને જમવાનું. તો તમે નાસ્તો કેવો મસ્ત બનાવો છો એટલા પણ મને તમારા માટે કંઈ બનાવવાનો શોખ નથી હેતલબેન. ભાભી, હા હું તમને પ્રેમથી કહું છું અને તમે મને કૂતરાની જેમ વાવ 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 શું કરો છો? પ્રેમથી વાત નથી થતી મારી સાથે? ના, મારી પાસે પ્રેમ ફક્ત ને ફક્ત મારા પતિ માટે જ છે, બીજા કોઈ માટે નહીં. એ તો ઓનલી ફોર હોય જ તે, પણ હું તમારી નણંદ છું, તમારી નાની બેન તરીકે તમારે મને રાખવી જોઈએ ને. અચ્છા, તો એમ તો તમારે પણ મોટી બેન તરીકે મને સાચવવી જોઈએ ને. તો કેમ મારો રૂમ લઈ લીધો? કેમ વિચાર ન કર્યો કે ભાભી ક્યાં જશે? શું ભાભી, આ એક રૂમ માટે થઈને તમે ડખા ઊભા કરો છો? આ તમને શરમ નથી આવતી જરા પણ? શરમ તો તમને આવવી જોઈએ ને. માવતરના ઘરે આવીને મોટી મોટી કરવાની વાત કરો છો, ઘરે કાંઈ છે નહીં. અને અશોક કુમાર જે આફ્રિકા ગયા છે ત્યાં લગ્ન નથી કર્યા ને બીજા જોજો. હા તમે શું બોલો છો? તમને કઈ ભાન પડે છે કે નહીં? સાચું જ કહું છું, કઈ નક્કી નહીં. આ બાયડી સુખ ન આપતી હોય, શાંતિથી ન રહેવા દેતી હોય, આ આવડો જીબડો હોય તો કદાચ બીજા લગ્ન ય કર્યા હોય. જીબડો તો મારે છે, પણ તમારે જેવડો તો નહીં જ તે. આ તમારે તો સાથે સાથે સંસ્કારી પણ બનવું છે અને વાયડું પણ બનવું છે. હા, જેવી છું એવી આવી જ રહેવાની છું. અને રહી વાત આ બટેકા પૌવાની, જેને ખાવું હશે ને એ જાતે બનાવી લેશે. હું કાંઈ તમારી નોકર નથી. હા, તમારી માના ઘરે વસ્તુ મોકલો છો ત્યાં અમે કઈ બોલ્યા છીએ તમને? શું વસ્તુ મોકલી મારી માના ઘરે? અહીંયાથી ઘણું બધું થાય છે, જેમ કે તેલના ડબ્બા, મીઠું, બહુ બધું જાય છે. મીઠું? હા, તમારી માને મીઠું નથી તો તમે અહીંયાથી ડબ્બા ભરી ભરીને મોકલો છો ત્યાં. મીઠું તમારામાં નથી. 10 રૂપિયાની મીઠાની થેલી કોણ મંગાવતું હશે? મીઠાવાળી વાત કરો, મીઠા વગરની નહીં. 10 રૂપિયાની મીઠાની થેલી અમારા ઘરમાં નથી આવતી ને. અમારા ઘરમાં તો 5-5, 6-6 કિલો મીઠું આવે છે અને એ બધું મીઠું તમે ત્યાં મોકલાવો છો અને તેલના ડબ્બા મોકલાવો છો. આ ઓનલી ફોર ડ્રાય ફ્રૂટ પણ તમે ત્યાં જ મોકલો છો. વધારે પડતું બોલી રહ્યા છો. હવે કોઈ પણ વાતની સ્ટડી કર્યા વગર આરોપ ન નાખવો જોઈએ. તમને ન ખબર હોય ને તો બોલવાનું નહીં. અમારી માનું ઘર છે ને, મારે જે ખાવું હોય એ તમારે બનાવી દેવું પડે. આજ સુધી મારી મમ્મી આ મને ક્યારેય ના નથી પાડી. તમારી માનું ઘર છે તો તમે જાતે બનાવી લો. મારી માનું ઘર નથી ને તો હું તમારી સેવા કરું. હા, તમારું ઘર કહેવાય ને. હા, તમે સાસરિયામાં આવ્યા છો અને અમે લોકો અહીંયા તમને કઈ આરતી ઉતારવા માટે નથી લાવ્યા, કામ કરાવવા માટે જ લાવ્યા છીએ. તો કામ થાય એટલા જ કરવાના હોય. કાંઈ તમે ગધેડી તો નથી પકડીને? હો વાવ, તમે તો જાણે અહીંયા કામ કરીને ઊંધા વળી જતા હશો. હેતલબેન, મહેરબાની કરીને લપ છોડો. મેં એકવાર કહ્યું ને બધાની ભાખરી બની ગઈ છે. હા, તો લપ તમે પણ છોડી દો અને મને પૌવા બટેટા બનાવી દો. નહીં બને તો લપ થશે. તો કરો. એક વાર નહીં, 1000 વાર થશે. હા તો કરો ને. જો હું ધારું ને તો તમારા રૂમમાંથી તમને બહાર નીકાળ્યા છે. આ ઘરમાંથી બહાર નીકાળતા મને વાર નહીં લાગે. દેખાય જ છે. તો ખબર પડી જ ગઈ છે કે કોણ કેટલા પાણીમાં છે. અને રહી વાત આ હા, તમે કઈ દૂધના ધોયેલા નથી એકચ્યુઅલી. બોલી લીધું. એક કામ કરો, તમે બોલી લો, હું પછી બોલીશ. આ તમારી વાતમાં છે ને કઈ લેવાનું ના હોય. હા, તમારે બટેટા પૌવા બનાવી દેવાના છે કે જઈને હું મારી મમ્મીને કહું? તમારા મમ્મીને કહો, તમારા પપ્પાને કહો, આડોશી પાડોશી કુટુંબ પરિવાર બધાને કહી દો બટેકા પૌવા નહીં બને એટલે નહીં બને. તો તમે પણ સાંભળી લો કે આ ઘરનો વહીવટ તમારે કરવાની કોઈ જરૂર નથી. હેતલ, શું થયું? આમ કેમ આવીને અડકવાળીને ઊભી રહી ગઈ વળી? હવે પાછી કઈ તકલીફ પડી? પડે. આ ઘરમાં તકલીફ પડે જ છે મને. આ ઘરમાં છે ને હું કોઈને ગમતી નથી તમારી સિવાય. કોઈને ગમતી નથી એટલે શું? કોને નથી ગમતી તું? ભાભીને, ભાઈને. હું જ્યારે પણ રોકાવા આવું છું ને ત્યારે બધાને નડું છું. મમ્મી, બધાને નહીં. તું ખાલી એમ બોલ કે ફક્ત ને ફક્ત તારી ભાભીને નડે છે. એ બધાનું નામ શું કામ લે છે? તારો ભાઈ વળી કોઈક દિવસ ખીજાઈ જાય છે, એનો મતલબ એવો તો નથી ને કે લિસ્ટમાં એનું પણ નામ ચડી હા, જાય. તો મેરેજ પહેલા તો નતો ખીજાતો ને. અને હવે ભાભીની બોલી બોલવા માંડ્યો છે પોપટની જેમ. શું થયું પાછું? શું કીધું તને? હા. તને ખીજાણો કે તને તારી ભાભી ખીજાય? શું થયું? આજે મારે પૌવા બટેટા ખાવાની ઈચ્છા હતી. તો મેં ભાભીને પ્રેમથી કીધું કે મને પૌવા બટેટા બનાવી આપો. હા તો ભાભીએ મારા મોઢા પર જ ના પાડી કે ખાવું હોય ને તો જાતે બનાવીને ખાઈ લો.
બધું અહીંયા જ છે અને ભગવાને 2 હાથ પણ આપ્યા છે તમને. આટલું બધું બોલી? હા, આટલું બધું બોલી. મીરાએ તો હવે હદ કરી છે. આ થોડા દિવસ એની નણંદ આવે છે આ ઘરમાં તો શું અદેખાઈ કરતી હશે. અને નણંદ તો થોડા દિવસની મહેમાન હોય અને મહેમાન કેટલા દિવસ રહે. મેં અને મહેમાન આવીને જતા રહી છે, પણ આ મીરાને કેવી રીતે સમજાવવી એ ખબર નથી પડતી. સાચી વાત છે મમ્મી. ભાભી એમના પિયર જાય અને એની સાથે આવું બિહેવિયર થાય તો કેવું લાગે? એમ હું કઈ રોજ રોજ તો નથી આવતી ને અહીંયા, તો પણ મને એવું સંભળાવવામાં આવ્યું કે તું તારા બાપના ઘરે જ પડી રહે છે, તને શરમ નથી આવતી? હેતલ, છો. મીરાએ આવું કીધું? હા, આવું કીધું. હવે આ મીરાની પણ કેવું ને, આવું તો થોડું કરાય. હેતલ, તે કામ કર, હું ફરીથી મીરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારે સમજાવવી જ નથી હવે. હવે હું જ જાઉં છું આ ઘર છોડીને. અરે પણ ક્યાંય નથી જવાનું તારે. તે તો કીધું છે તારા સાસરે કે અશોક કુમાર આવે ને પછી તું જઈશ. હવે એ પહેલા જઈશ ને તો તારી સાસુ મેણા બોલશે. તારી માએ ને તારી ભાભીએ ન સાચવી. આ બધું આપણે સાંભળવાનું રહેશે. હા તો કહીશ ને, એમાં તમારું જ હલકું થશે, મારું નહીં થાય. કાની ક્યાં વાત આવી છે? વાત આવે જ ને મમ્મી. હા, હું મારા અત્યારે સાસરિયામાં જઈશ તો મારી સાસુ બોલશે કે તારી માએ તને સાચવી ના શકી. તો હું શું કહીશ કે હા, મારી માએ મને ન સાચવીને. આટલું બધું સાચવવા છતાં તું આવું બોલે છે. ઈ તમારું ને. આ ભાભી તો નથી સાચવતા ને મને. અને રહી વાત આ અશોકની, તો મને કે અશોક આફ્રિકા ગયા છે તો બીજી પત્ની તો લઈને નહીં આવે ને. આ તમારાથી અશોક પણ કંટાળી ગયા હશે. અરે મમ્મી, ભાભીને આવું બધું બોલવાનો કોઈ હક નથી. જાણું છું કે તારી ભાભીને કાંઈ બોલવાનો હક નથી. હું પણ એને સમજાવું છું, હું પણ આદિત્યને સમજાવું છું, બંનેને કહું છું, પણ એ નથી માનતા. તો હું શું કરું? હવે તારા કારણે તો મેં એસી વગરની રૂમમાં તેને મૂકી દીધા છે. સમજાવવાથી નહીં સમજે એ લોકો. હેક કાન ફળી નીચે દોરે એટલે ખબર પડી જશે. નાના હોય ને તો કાનપટ્ટીમાં દેવાય, પણ મોટા થાય ને એટલે સમજણ જ આપવી પડે. હા, મોટાને મારવાથી કાંઈ ફાયદો નથી. અને તો એવું માને છે કે વહુ પર હાથ ઉપાડાય મારાથી. શક્ય હોય ત્યાં સુધી સમજાવી દેવાય, પણ એ પણ માની જ જાય છે ને. હા, કેટલું એને કીધું ઓલા દિવસે. હેતલ, જે હોય તે હવે થોડા દિવસ સહન કરી લે ને. એટલે એનો મતલબ એ કે તમે પણ એ જ કહેવા માંગો છો કે હું આ ઘરમાંથી જતી રહું? એવું નથી કે તું આ ઘરમાંથી જતી રહી. વાવ, આ ભાભીને કહેવાની બદલે તમે મારી ઉપર જ રાડો પાડો છો. તું કેમ નથી સમજતી? હું તારા ફેવરમાં જ બોલું છું, પણ આ વારંવાર મારે કેટલું કેવું એને? તું જ કે. કેવું પડે ને મમ્મી. તમારી દીકરીનો સવાલ છે આમાં. મને ખબર છે કે મારી દીકરીનો સવાલ છે. થોડા દિવસ જમાઈ બહાર ગયા છે, એટલા દિવસ મારે તને સાચવવાની છે, મને પોસાય પણ છે. અને એટલા માટે તારી સાસુને મેં ના પાડી દીધી હતી કે હેતલને નહીં મોકલું. તો એમને મેં કીધું હશે ને. આ ઘરનો વહીવટ કોણ કરે છે? હું કરું છું. હા, તો તમારે કેવું પડે ને. આ ઘરનો વહીવટ જો ભાભીના હાથમાં તમે આપી દેશો ને તો મારે આ ઘરમાં પગ મૂકવા જેવું પણ નહીં રહે. એવું ક્યારેય નહીં થાય. કીધું ને તને. અને તું જા, કામ કરશે કરતી હોય. હું સમજાવી દઈશ ફરીથી પાછી એને. સારું, વાંધો નહીં. હદ કરે છે આ બધા. કેટલાને સમજાવવા. આ થોડા દિવસ આ નણંદ આવી છે તો એની ભાભીને ખબર પડવી જોઈએ કે મારે એને આ થોડા દિવસ સાચવવાની છે. તો પણ રોજ કાંઈક ને કાંઈક વાતમાં માથાકૂટ હોય છે. જોયું ને, આ પતરાવાળી રૂમમાં કેટલી ગરમી થાય છે. બેસવાનું મન નથી થતું અહીંયા. હું તો કહું છું કે અહીંયા છે ને સીલિંગ ફિટ કરાવી દઈએ એટલે થોડીક તો રાતે હવે મેં એસી વાળાને વાત કરી છે 2 જગ્યાએ, પણ હવે એ કહે છે કે તમારે જો ઉપર પતરા જશે તો તમે જેવી કુલિંગની અપેક્ષા રાખતા હશો એવું નહીં થાય. કરતાં કુલર મુકાવી દો. લઈને આવ્યા કુલર? તો આ રાત મારે કેમ કાઢવાની અહીંયા આવે? મીરા, સમજવાની કોશિશ કર કે મેં કીધું કે જો કુલર લઈને આવીશ તો તું કહીશ કે કુલર નહીં ચાલે તો ફરી પાછું બદલાવું. એટલે મેં તને પૂછીને પછી ડિસિઝન લઉં. અને આમ પણ દિવાલમાં ચડતા કેવું ફાવે? દિવાલમાં મારે ચડીને શું કામ છે? પાછળ જાઓ અને રૂમમાંથી એસીનું પેલું જે કમ્પ્રેસર છે ને એ બંધ કરી દો. કેવી વાત કરે છે? આવું કોઈનું ન કરાય. હા, આપણે ગરમી ખાઈ લેવાય પણ બીજા લોકોને તો ન ખવડાવાય ને. હા તો ખાઓ ગરમી, ખાઓ. મીરા, ખબર નહીં શું થયું છે આ ઘરના લોકોને. જો એ હેતલની વાત કરીએ ને તો
વધીને 2 મહિના 2 મહિનાની જ વાત છે ને 2 મહિના 2 મહિના ઇઝ ઇક્વલ ટુ 60 ડેઝ. 60 દિવસ એમાંનો એક દિવસ સમજી લે કાલ પૂરો થઈ જશે. બચ્યા કેટલા? આ અશોક કુમારની સાથે વાત થશે એટલે એ લઈને જતા જ રહેશે ત્યાં આફ્રિકા. અને પછી આપણે ઉપાધિ ક્યાં છે? પાછા આપણે હતા ત્યાં ને આપણી રૂમમાં. હે જો માનું છું કે થોડીક તકલીફ પડી રહી છે. આ થોડો ઘણો સામાન ને એક ખાટલો ને એક ગાડલું જ રહે એમ છે આ જગ્યા. વધારે તો જગ્યા આપી પણ નથી આપણે. પણ આ બધો જે અહીંયા સામાન પડ્યો તો એ બધો ફેરવવામાં હું થાકી ગયો છું સાવ. હવે તું આજના દિવસનું કંઈ કામ ચિંતી નહીં મને. હા વાહ, કંઈ કામ નહીં ચિંતતી. સમજ નથી પડતી કે આ લોકોનું શું કરવું મારે. હેતલબેન તો બુદ્ધિ વગરના છે એ ખબર હતી, પણ આ તમારી માં એનામાં બુદ્ધિ નથી. એને શું કર્યું? હું તમને ચોખ્ખું કહું છું ને, આપણે અલગ થઈ જવું છે. મારા ઘરમાં રહેવું જ નથી. મીરા જો સમજ, મારી વાત સમજવાની કોશિશ કર. હા, અલગ થઈ જવું એ કોઈ રસ્તો નથી. તો હા, જો માનું છું કે મમ્મી અને હેતલ બંને તને આ ઘરમાં ગુલામની જેમ રાખે છે. વાતે વાતે તને રોક્યા કરે, ટોક્યા કરે, કામ ચીંધ્યા કરે, જાણે તું આ ઘરની કામવાળી હોય એવી રીતે તારી સાથે વર્તન કરે છે. હા, એવી રીતે વર્તન કરે છે મારી સાથે. હા, પણ હું બધું જ જાણું છું ને. મને તને શું લાગે છે? મને કંઈ ખબર નથી એમ? મને બધી જ ખબર છે. પણ અત્યારે હું એ લોકોને કંઈ કહું છું તો એ લોકોને સાચું નથી લાગતું. મમ્મીને પણ અત્યારે આંખ નથી ખુલતી કે એ દીકરીનો પક્ષ ખોટો લઈ રહ્યા છે. જ્યારે સમય આવશે ને ત્યારે મમ્મીને પણ ભાન થવું જોઈએ કે એ જે કરતા હતા ને ખોટું હતું. હું તો કહું છું અત્યારે સહન કરવું એ જ આપણા માટે સારી વાત છે. આદિ, સહન કરવાની લિમિટ હોય. કોઈ પણ વસ્તુ એક લિમિટની બહાર જાય ને પછી સારી ન લાગે. જેમ કે તમારી બેનનો વ્યવહાર આપણા પ્રત્યેનો. હા, એકદમ સાચી વાત તારી. હેતલને જરાય એમ નથી થતું કે મારો ભાઈ છે, મારા ભાભી છે, અને આ ઘરની અંદર મારે આવી રીતે ન રહેવું જોઈએ. આ લોકો સાથે મારે આવી રીતે ન કરવું જોઈએ. ખબર નહીં કેમ એ કોઈ દિવસ સમજવાની કોશિશ નથી કરતી, પણ હંમેશા માગ્યા જ કરે, ઝઘડો કર્યા જ કરે. પણ તું તો સમજુ છે ને, તું સમજી શકે છે, સમજાવી શકે છે અને સહન પણ કરી શકે છે. તો થોડું વધારે. હા, સહન કરવા સિવાય રસ્તો ક્યાં છે બીજો મારી પાસે? જો રસ્તો આપણે કાઢવાનો ના હોય, રસ્તો આપોઆપ મળી જાય. ખાલી આપણે તો રાહ જોવાની છે. થોડો સમય જવા દે એટલે બધું બરાબર થઈ જશે. તમે કાલે વાત કરશો મમ્મી સાથે કે નહીં? હા, હું કરીશ વાત અને કહી દઈશ એમને કે તમે આ ઠીક નથી કરી રહ્યા, આ ખોટું કરી રહ્યા છો અમારી સાથે. અમે દરેક વસ્તુઓ તમારી માનીએ છીએ. એનો મતલબ એ નથી કે તમને મનમાં આવે એમ અમારી પાસે કરાવતા જાઓ. ઠીક છે, કાલે વાત કરી લેજો. અને જો કાલે આ વાતનું નિવારણ ન આવે ને તો અલગ થવા માટે તૈયાર રહેજો. અને એ ન કરવું હોય ને તો રહ્યો આ પતરાવાળી રૂમમાં. હું જતી રહીશ. જતી રહીશ એટલે? મમ્મી ના કરે, બીજે ક્યાં જાઉં? જો પ્લીઝ, તારે તારા પિયર જવાની જરૂર નથી. ત્યાં જઈને પણ તું વાત તો આ જ કરીશ ને. આદિ, ધીસ ઇઝ નોટ અબાઉટ એસી. આ વાત એસી માટેની નથી. હું એસીની વાત જ નથી કરતો. ઘરના સભ્યોની વાત છે કે કોઈ કોઈને સમજવા રાજી નથી. બધાને પોતાનો જ મતલબ જોવો છે. ખ્યાલ છે મને, અને મને ખબર છે કે તમે આ જ વાત કરશો. મમ્મીજી, અમારે એક વાત કરવી છે. તમે સાંભળો તો વાત કરી લઈએ આપણે. સાંભળું જ છું ને, બોલ ને, શું કામ છે અને શું વાત કરવી છે? ક્યાં સુધી આમ કરતા રહેશો? શું? હા, જ્યારે જુઓ ત્યારે તમે હેતલની જ વાત સમજો છો, એની વાત માનો છો. હા, અમારા બંનેનું દુઃખ તમને નથી દેખાતું કે અમારી સાથે હેતલ કેવી રીતે રહે છે? બરાબર તો રહે છે. થોડા દિવસ તારી બેનને સાચવવી પડે છે, તોય તે સવાર પડે સાંજ પડે કાક ને કાક આ ઘરમાં નાટક ઊભા જ હોય. શું કરવાનું તું મને એમ કે? આ થોડા દિવસ જમાઈ ગયા છે બહાર, એટલા દિવસ સાચવવાની છે, છતાં પણ આ તારી ઘરવાળી કાંઈક ને કાંઈક વાંધા વચકા કાઢે છે. જુઓ મમ્મી, તમને હું કહી દઉં કે આ ખોટું કહેવાય. હવે છે ને હેતલને અહીંયા રહેવાની જરૂર નથી. આ જમાઈ ગયા છે તો એના સાસરીએ રહેવું જોઈએ ને હેતલે. આટલા સમયથી તો છે અહીંયા, હવે કેટલો સમય રહેશે અહીંયા? બિચારીને રહેવા દે ને, તને શું વાંધો છે? અને ન્યા જઈને કરશે હું? ખબર પડતી નથી કાંઈ કે મારી દીકરી નડે છે કેમ આ લોકો નડે જ ને. એમના બધા જ કામ મારે કરવા પડે છે. સવાર સાંજ આખો દિવસ નોકરની જેમ મને ટ્રીટ કરે છે, છતાં પણ હું નથી બોલતી. અને રહી વાત આ રૂમની, તો રૂમમાં મેં કહ્યું હતું ને કે અમે બંને સાથે રહીશું,
તો એકલો રૂમ લઈને મને આ ગરમીમાં મોકલી છે. તો એમાં શું થઈ ગયું? કઈ તકલીફ પડી? એલર્જી શું છે એમને મને કહેશો? તમારી બેનને કઈ એલર્જી છે સ્કિનની? એ ખોટું બોલતી હશે મારી દીકરી. લાગતું તો નથી ખોટું બોલી શકતી હોય, અને હેતલને એવું બધું ફાવે જ છે. ખોટું બોલવાની આદત પણ છે જ એને. એટલે તારી બેન નાનપણથી કઈ એક્ટર નથી કે એને બધી વાતની એક્ટિંગ કરતા આવડતી હોય? મમ્મી, તમને હંમેશા એ જ કેમ સાચી લાગે છે? અમે તમને કંઈ રાવ કરીએ છીએ તો તમારે આ ઘર માટે થઈને સારું વિચારવું જોઈએ, અમારા માટે સારું વિચારવું જોઈએ. અમારા પક્ષમાં કોઈ દિવસ કેમ નથી બોલતા કંઈ? બોલવાની વાત આવે તો તમારા પક્ષમાં બોલું ને. આ વારંવાર મારી દીકરી અહીંયા આવે છે તો તમને આ બે માણાને ગમતું નથી. મને એ ખબર નથી પડતી આદિત્ય, તારી 4-5 બહેનો હોય ને સાચવવી પડતી હોય તો તકલીફ પડે. આ એકની એક બેન છે અને એ માણસે આ 7 જન્મમાં પુણ્ય કર્યા હોય ને તો બેન મળે. અને તું તારી બેન થોડા દિવસ આવે છે છતાં પણ આવા કાંક ને કાંક ધાંધિયા કરીને બેસે છે. ઘણા દિવસોથી અહીંયા રાખી છે તમે. હા, અને કુમારનો કંઈ હતો પતો છે? ફોનમાં વાત કરો છો તમે? હા, મને તો કંઈ વાત થઈ નથી. મારો ફોન પણ નથી ઉપાડતા. હવે એ કમાવા ગયા છે, કઈ ફરવા થોડા ગયા છે કે રોજ ફોન કરે હેતલને કે હેતલ શું કરે છે, જમી, તું તબિયત તો સારી છે ને, તને કઈ તકલીફ તો નથી ને? તમારો દીકરો તમને સાચવશે, દીકરી નહીં. તમે સમજતા કેમ નથી? દીકરી એ દીકરો જ છે અને આમ પણ જમાઈ મારો કમાવા ગયો છે. મારા આદિત્ય કરતાં ઘણું કમાઈને આવશે. તમને એવું લાગતું હોય કે મારી દીકરી તમને નડે છે તો તમે બંને આ ઘરમાંથી જઈ શકો છો બીજે રહેવા. નોખા થઈ જાઓ એમ કે મારો જમાઈ મને સાચવી લેશે. બસ ત્યારે ખબર જ હતી મને કે તમે આવું જ બોલશો. તમારી પાસે બીજી કોઈ આશા નહોતી, પણ એવું પણ નહોતું વિચાર્યું કે તમે આવું કહેશો. હા, સામેથી દીકરો નોખો થાય એને વાંધો હોય તો અહીંયા તો માં જ મોકલી રહી છે દીકરાને કે જા જતો રહે આ ઘરમાંથી. તો કહે જ ને, હું જે રીતે કહું છું ને એ રીતે કરવાનું હોય. ઘરની વડીલ હું છું, તમે નહીં. એટલે હું મારી દીકરીને ગમે એટલા દિવસ રાખું, ગમે એટલા વર્ષ રાખું, પણ જે લગ્ન પહેલાં રહી છે ને એટલા વર્ષ તો રહેશે જ નહીં ને અહીંયા. સાંભળી લીધું ને? જોઈ લીધું ને કે મમ્મી વર્તન કેવું કરે છે? હેતલબેન આવ્યા ને ત્યારથી મમ્મી આવા થઈ ગયા છે. હા, મમ્મી આપણને કહી દીધું હોય ને તો આપણે સમજી જવું જોઈએ. હા, હજી પણ એકવાર હું પ્રયત્ન કરીશ હેતલને સમજાવવાનો કે સમજી જાય તો સારું, અને એ આ ઘર છોડીને એના ઘરે જતી રહી તો વધારે સારું. કહ્યું ને કે તમને મારી દીકરી નડતી હોય ને તો તમે આ ઘર છોડીને જઈ શકો છો, પણ મારી દીકરી અહીંયા જ રહેશે. હવે કોઈ શબ્દ નથી મારી પાસે તમને કહેવા માટે. ન જ હોય ને, વડીલોના વિરુદ્ધ જાવ ને તો પછી આ જ પરિણામ આવે. આ વર્ષોથી વડીલોનું માને શું કામ? કે વડીલો કહે ને એ સાચું જ હોય અને સારું જ હોય. બધા વડીલો સરખા ના હોય મમ્મી. કોઈક વડીલ એવા પણ હોય જેમને ફક્ત પોતાનું એક જ બાળક દેખાતું હોય, બીજા બાળકોને. એટલે તું એવું કહેવા માંગે છે કે મને ફક્ત ને ફક્ત હેતલ દેખાઈ રહી છે? હા, ખોટું ક્યાં છે એમાં કંઈ? તારું માનવું એવું છે, પણ મારા માટે તો મારો દીકરો કે દીકરી બંને સરખા છે. પણ દીકરો મારા વિરુદ્ધ જાય છે ને એટલા માટે આવું બોલવું પડે છે. હા, મેં તો બહુ વિરોધ જઈને તમારી સાથે ખોટું કર્યું, અન્યાય કર્યો છે હેતલ સાથે. એ તો દેખાય છે કે મારી સાથે શું થઈ રહ્યું છે. આ હેતલ આવવાનું નામ નથી લેતી અને હવે મારાથી કામે નથી થતા, અને એક એની માં નથી અમતતી. ના પાડી દીધી લે. આવું તે કાંઈ હોય? બહુ મારા ઘરની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ કેમ છો? અચાનક? બસ ઠીક છે ભાઈ, પણ કેમ અચાનક આવવાનું થયું? કંઈ જોઈએ છે? તમારી પાસેથી તો હું શું લઈ જઈશ કે તમે આવો પ્રશ્ન કરો છો. હું કંઈ લેવા નથી આવ્યો, પણ પૂછવા આવ્યો છું કે અશોક કુમાર ગયા પછી તમારી એની સાથે વાત થઈ કે નહીં? એ કેટલો સમય મતલબમાં હજી ત્યાં રહેવાના છે? અથવા તમે મતલબમાં ઘરે આવ્યા હતા, મારા મમ્મી સાથે વાત કરી. સાચું કહું તો મારા બેનની જ ભૂલ છે, પણ સાથે સાથે મારા મમ્મીની પણ એટલી જ ભૂલ છે. જુઓ, અમારે આ ઘરમાં મારા બેનના લીધે ઝઘડા થાય છે. અમને લોકોને અમારી જે રૂમ હતી એ રૂમ પણ હેતલને આપવી પડી.
અમે લોકો પતરાવાળી રૂમમાં રહીએ છીએ. શું વાત કરો છો? હા, મારા મમ્મી છે ને હંમેશા એની દીકરીની વાત જ માનશે. દીકરો કે વહુ શું કહેવા માગે છે એ કોઈ દિવસ નહીં સમજે. અને અમે લોકો તો હવે કંટાળી ગયા છીએ, થાકી પણ ગયા છીએ, કંઈ રસ્તો નથી સૂચતો. એટલા માટે હું તમારી પાસે આવ્યો છું કે તમે એકવાર કહી દો કે હેતલને કાં તો અહીંયા મોકલી દે અને કાં પછી હેતલની વ્યવસ્થા ગમે ત્યાં આફ્રિકા કુમારને કો લઈ જાય. એક વાત કહું, તમારા મમ્મીનો સ્વભાવ મને ખબર નથી પડતી. દીકરી ત્યાં આવી છે તો પોતે જ્યાં સૂવે છે ત્યાં જ દીકરીને સુવડાવાય ને, એને અલગ રૂમ આપવાની જરૂર શું? અને એ પણ તમારી રૂમ એને શું કામ આપવી પડે? તમે લોકો તકલીફ વેઠીને બીજે રહ્યો પતરાવાળી રૂમમાં ગરમીમાં, અને એ એસી મારી. હા, અમે લોકો તકલીફ વેઠીને રહીએ છીએ, પણ મારા મમ્મીને સમજ નથી પડતી ને. હું કંઈ કહેવા જાઉં કે મીરા કંઈ કહે તો મમ્મીને ગમતું નથી, ખોટું લાગી જાય છે. અને હવે મીરાએ તો જીદ પકડી છે, કહે છે કે કાં તમારા મમ્મીને સમજાવો, અને તમારા મમ્મી ન સમજે તો હેતલબેનને કહો કે આ ઘરમાંથી જતા રહી. અને જો હેતલબેન આ ઘરમાંથી નહીં જાય તો પછી હું આ ઘર છોડીને જતી રહીશ. હા, પણ બિચારા કરે તો શું કરે? અરે પતરાવાળી રૂમમાં કોઈ રહેતું હોય આવા ધોમ તડકામાં? અને અશોક જ્યારે અહીંયાથી ગયો ને ત્યારે જ એવું કહીને ગયેલો કે અમારા શેઠે એવું કીધું છે કે ઓછામાં ઓછું 1 વર્ષ તો તમને ઇન્ડિયા આવવા નહીં મળે. અને એ લોકોના પાસપોર્ટ લઈ લીધા છે. મારે એની સાથે વાતે નથી થતી. એણે જ કીધેલું કે મને ફોન નહીં કરતા ને હું તમને નહીં કરી શકું. હા, તો ખોટું કહેવાય ને. એમણે કંઈ કંપનીનો નંબર તો આપ્યો છે ને કે જેમાંથી આપણે થોડી ઘણી વાત કરી શકીએ. મેં એમને ઘણા ફોન કર્યા પણ ફોન તો લાગતા નથી ને ઉપાડતા પણ નથી. ત્યાંથી જ ના પાડી છે અને બધું લઈ લીધું છે તો ક્યાંથી આપણી સાથે વાત કરવા દે? રહી વાત હેતલને ત્યાં લઈ જવાની, તો મેં અશોકને વાત કરી હતી કે અશોક જલ્દીથી જલ્દી તારા શેઠિયાને કહીને એના વિઝા બીઝા ફાઇલ જે કરવાનું હોય ને એ કરીને હેતલને અહીંયાથી લઈ જજે. તો એણે એમ કીધું કે જે બધાનું થાય એ મારું થાય ને, મારે માટે સ્પેશિયલ તો કાંઈ કરે નહીં. એટલે એ બિચારો ત્યાં ભેરવાયો છે. આ બાજુ હું તમારા ઘરે આવી હતી કારણ કે હવે મારાથી એ કામ નથી થતા. શું કરું હું? અને હવે તો સવારમાં ઉઠું ને તો ચક્કર આવે છે. હું મારી ચાય માંડ માંડ બનાવું છું. તો હું તમારા ઘરે આવી હતી. તમારા મમ્મીને મેં કીધું એક કામ કરો, હવે હેતલ અહીંયા ઘણું રોકાઈ ગઈ છે, હવે તો ઘરે મોકલો. તો કે ના, નહીં આવે. અશોક કુમાર સાથે એવું કમિટમેન્ટ થયું છે કે જ્યાં સુધી આફ્રિકાથી નહીં આવે ને ત્યાં સુધી તમારા ઘરે નહીં આવે. મેં કીધું એવું થોડું હોય? તો કે મારી દીકરી છે, હું જેમ કરું એમ કરી શકું. મેં કીધું તમારી દીકરી છે ને મારા ઘરની વહુ છે, હવે તમારો એટલો હક ન લાગે. તમારી વાત સાચી છે, પણ મારા મમ્મી જ નથી સમજતા એ જ તો વાંધો છે. અને જો મારા મમ્મી નહીં સમજે તો હવે મારી પાસે એક જ રસ્તો રહ્યો છે, કાં હું એમનાથી જુદો થઈને અલગ રહેવા જતો રહું. કારણ કે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો તમે હજી એકવાર એમને સમજાવવાની કોશિશ કરો કે સમજી જાય તો સારું. હેતલ અહીંયા આવી જાય, તમારી સાથે રહે, કારણ કે તમારે એની જરૂરિયાત છે. એ તમારી ઘરની વહુ છે તો એણે અહીંયા જ રહેવું જોઈએ. તમારા મમ્મીએ મને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે તમારો દીકરો હવે પરદેશ છે, સારામાં સારું કમાય છે, તો તમે અહીંયા 2000 વાળી નોકરાણી રાખી લ્યો, પણ મારી હેતલ નહીં આવે જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી. એટલે એ તો એને મોકલવા તૈયાર જ નથી. અને બીજું, હું આવી તો હતી પણ અપમાન કરીને કાઢી છે મને, અને એ ઘૂંટડો હું ગળી છું. તો હવે હું એને પાછી સામેથી કહેવા નહીં જાઉં. પણ તમે જે નિર્ણય લીધો છે ને એ બરાબર યોગ્ય છે. થઈ જાવ તમારે જુદા. આ આખું ઘર મૂકીને, આ સોફો મૂકીને આવડો મોટો અહીંયા હું વાત કરવા ઊભી રાખી મને? મમ્મી, હું અહીંયા હતી એટલે તમે પણ અહીંયા આવી ગયા. તું તો અહીંયા જ હોય ને. આ જ્યારથી તારા સસરાના ઘરેથી આવી છે ત્યારથી આ કાચને મૂકતી નથી ને કાચ તને મૂકતો નથી. હવે તું હિરોઈન જેવી જ દેખાય છે. આ તારે ઘડી ઘડી કાંઈ જોવાની જરૂર નથી. એમાં એવું છે ને કે આ નવી સાડી લીધી છે મેં, જુઓ કેવી લાગે છે એ જોતી હતી હું. ભૂંડી લાગેસ મમ્મી, આ ક્યારેક તો વખાણ કરી લેવાય હો. પણ હાડો હું પહેરતી હશે ડોસીની જેમ? હું તો પહેરું જ છું. આ તારા ભાભી આ જો ને એ સાડી પહેરે છે, એ તારી કરતાં મોટા છે એટલે બરાબર છે, પણ
તું તો પિયરમાં આવી છે ને. તમને તો ખબર છે ને કે નાનેથી મને સાડી પહેરવાનો કેટલો શોખ છે. આ નાની હતી ને તોય તે આ ડ્રેસના દુપટ્ટાથી સાડી પહેરતી હું. હા હવે ખબર છે ને, હરક પદુડી રોતી જાય ને કહેતી જાય મને સાડી પહેરેવું ને કે હું ખાઈશ નહીં. હા તો હવે મોટી થઈ ગઈ છું તો સાડી પહેરવામાં શું છે અને કેવી સરસ લાગે છે જુઓ. હા, બહુ સારી લાગે છે સાડી, ઓરેન્જ કલરની Yes. અને ગ્રીન ફ્લાવર્સ. યસ હે આ તો તમે બોલ્યા જ નહીં. આ લેસ હવે ભાઈ બોલ ને મૂક ને હવે લપ, હું વાત કરવાની છે તારે? મારે તમને એક વાત કેવી છે કે હવે તો આ ભાઈ ભાભી જતા રહ્યા છે. હા તો કાઢવા જ પડે ને. મારી દીકરીને ગમે તેમ બોલે, ગમે તેમ વ્યવહાર કરે, હું થોડી સહન કરી લઉં? મેં કીધું હતું ભાભીને કે મારી સાથે માપમાં રહેજો. જેમ તમને રૂમની બહાર કઢાવ્યા છે ને એમાં ઘરની બહાર પણ હું કઢાવી શકું છું અને મેં એ જ કર્યું. હવે કાંઈ વાંધો નહીં, હવે તારા લીધે મેં આ બધું કરી તો દીધું જ છે, પણ Thank હવે you so much. હાઈસ તો હું છે પણ આગળ તો રહ્યા આપણે બંને હવે. હવે આ બે વયા ગયા છે તો બે જ રહી ને. તો જાજુ કામ પણ નહીં હોય ઘરમાં. તો નો જોઈ બે માણાનું કામ હું હોય ને. હા તો થોડુંક કામ તમે કરી લેજો, થોડુંક હું કરી લઈશ. જો મારાથી તો નહીં થાય એટલું બધું, પણ કામ તમારે કરવું પડશે હો. હું ચોખવટ કરું છું તમને. એ તો લાવું આ કામ આપણે બંને કરી લઈએ એટલે તું આ ઘરની છોકરી છો અને કામ તો તારે જ કરવું પડે ને, તાર ભાભી નથી તો. મમ્મી હા મારાથી એટલું બધું કામ ના થાય. કેમ ન થાય? હું 100 માંથી 25% કામ કરીશ બસ. બાકી 100 માંથી 75% તારે કામ કરવાનું, 25% હું કરીશ. મમ્મી હા તમે શું બોલો છો? આ કામ માટે થઈને તમારી ભાભી સાથે પણ ઝઘડા થયેલા છે ને, તો તમે પણ ઈચ્છો છો કે તમે મારી સાથે ઝઘડો કરશો. તારી ભાભી સાથે એટલે ઝઘડો થયો હતો કે આ ઘરની વહુ હતી, અને મારી સાથે ઝઘડો કરીને શું જરૂર છે? આ ઘરની વડીલ છું, તારી માં છું. કઈ વાંધો નહીં, આપણે ઝઘડો નથી કરવો. આનો એક જ સોલ્યુશન છે શું? કે આપણે આ ઘરમાં કામવાળી રાખી લઈએ. હે ભગવાન, આ કામવાળીની વાત કરે છે. હેતલ, આ કામવાળીના પૈસા ચૂકવશે કોણ? હવે આ તારો ભાઈ તો આ ઘરમાં નથી તો ઘર ચલાવવા માટે પૈસા તો જોઈએ ને. પૈસા ક્યાંથી લાવીશ? તું નોકરી કરવા જાય કે હું નોકરી કરવા જાઉં? આપણે અશોક આફ્રિકા ગયા જ છે ને. હા અશોકને હું ફોન કરીને કહી દઈશ કે પૈસા મોકલજો. અને આમ પણ પહેલા એને પગાર ઓછો હતો, હવે તો નહીં હોય ને. હવે તો એ પૈસા કમાતા હશે. જો એ પૈસા કમાય છે એની સેલેરીમાંથી 5000 મોકલી દે તો આપણને કઈ ફેર નહીં પડી જાય અને લે! પણ કઈ ફેર નહીં પડી જાય. ફરક તો કાંઈ નહીં પડે, પણ તને એવું લાગે છે કે મોંઘવારીમાં 5000 જે જમાઈ મોકલે એમાં ઘર ચાલી રહી? અને નોકરાણીનો પગાર અને તારા ખર્ચા અને માના ખર્ચા. તો વધારે કહીશ ને, 10000 15000 20000 30000 બોલો કેટલા કહું? હું અશોકને આમ પણ ફોન કરવાની જ છું. ચલો ને એમને કહીશ કે તમારે મહિને મને 30000 મોકલવાના. એ તો ઠીક છે, પણ હું તને શું કહું છું કે બેટા આ ઘરના કામ કરીએ ને તો થાકી જવાય. તો આપણે થોડા 15 દિવસ સુધી આ બહારનું હોટલનું પાર્સલ લઈ આવીએ ને તો રસોઈ ન કરવી પડે. તો રસોઈ કરે તો વધારે થાક લાગે ને. લાગે. જો 15 દિવસ બહારનું લાવશો અને 15 દિવસ તમે ઘરે બનાવી દેજો એટલે આપણી તબિયત પણ ખરાબ ના થાય ને બધું લેવલમાં રહે. મમ્મી હા 3-4 મહિનાની તો વાત છે. હા પછી અશોક આફ્રિકાથી આવશે કાં તો આપણને આફ્રિકા લઈ જશે, પછી તમે પણ અમારે ભેગા આવતા રહેજો ને. એટલે મારે પણ આફ્રિકા આવવાનું તારી હા હારે? હા આવવાનું. પછી આપણે માં દીકરીને જલસા કરશું. હું જલસા કરે? કાળિયાનો દેશ છે ને આફ્રિકામાં, બધાના ઠોબડા કાળા હોય. આ પાર્લરમાં જઈને ફેશિયલ કરાવે ને તોય ગોરા ઠોબડા ન પણ હવે એ કાળિયાને ક્યાં તમારે બટકા ભરવા જવા છે? નહીં ત્યાં રહેજો અને મોજ કરજો અમારી સાથે. ના રે ના, મારે કાંઈ નથી જવું. મમ્મી હા છે ને તમારે શાંતિથી ત્યાં રહેવાનું, બીજો કોઈ વહીવટ નહીં કરવાનો. બાકી હું ને અશોક ફોડી લઈશું ત્યાં. હા પણ હું તને એમ કહું છું કે આ જમાઈનો ફોન આવે છે કે નથી આવતો? એનો ફોન તો હજી સુધી આવ્યો નથી પણ હવે મારે કરવો છે. ફોન કર ને. આ કોની રાહ જોઈને બેઠી છે? હું તને એમ કહું છું કે એનો નંબર ન હોય ને તો કોઈકનો તો નંબર કોન્ટેક્ટ તો હશે ને કે એના ફ્રેન્ડ સર્કલ ગયા છે એનો. ગમે તેમ કરીને કોન્ટેક્ટ તો કરીશ જ ને હું. હા એમના શેઠને ફોન કરીશ, યા તો પછી એમની સાથે જે પણ કારીગરો બેસતા હતા એને એકાદને ઓળખું છું, હું એમની સાથે વાત કરી લઈશ. હા કોઈ ભાઈઓને ફોન કરે ને તો ખબર પડે હા. કે આ જમાઈ કરે છે શું ને. હે જ ને. હું એમ કહું છું કે આ આફ્રિકા ગયા છે હા. તો લાખ રૂપિયા પગાર તો નહીં જ હોય હો. આ 1.5 લાખ 2 લાખ જેવો તો હશે જ ને. કેમ કે આ આપણા ઇન્ડિયામાં જો લોકો આ 70,000 80,000 ડાયમંડમાં કમાતા હોય તો પછી બહારના દેશમાં તો વધારે જ હોય ને. સાચી વાત છે મમ્મી.
જો તમે બોલ્યા ને તો તમારા મોઢામાં ઘી શક્કર. હા, હું છે ને એને 1.5 લાખ પગાર હશે ને તો હું તો કિયા ગાડી લઈને ફરીશ આફ્રિકામાં. અને એમાં ડ્રાઈવર હશે ને હું બેઠી હોઈશ અને એને કાઠિયાવાડી ભજન હાલતા હશે. હરી તું ગાડું મારો ક્યાં લઈ જાય કાઈ ન જાણ એવું ગાઈશ. મમ્મી, આપણે એવું ગાવાની કોઈ જરૂર નથી. એમાં સોંગ તો એવું વાગતું હશે કે આજ બ્લુ હે પાણી 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 વાળી શાંતિ રાખ, શાંતિ રાખ. હવે પેલા જમાઈને ફોન તો કર. અને હું એમ કહું છું કે આ ઘરમાં કચરા પોતા પડ્યા છે કરવાના તો એ કરી નાખ ને. તમે મને કરી પગ નાખજો દુખે ને. છે બેટા, બહુ મમ્મી, દુખે છે. મારો તમે- દીકરો ડાયો ને, બહુ ડાયો. માની જાઓ ને બેટા. મમ્મી, તમે કરી નાખો. હું તમારા જમાઈને ફોન કરીને આવી. આફ્રિકામાં એ શું કરતા છે શું ખબર. ચલો. તને ખબર છે શું? હા, હવે મમ્મી ઘરમાં એકલા થઈ જશે. હા તો અશોક કુમાર હવે તો પાછા આવવાના જ છે ને, અને એ આવી જશે એટલે બેન ત્યાં જતી રહેશે. હા, તો મમ્મીને સાથે લઈ જવાય ને. સાથે શું લઈ જાય? તને લાગે છે કે મમ્મીની જગ્યા ત્યાં થઈ જશે એ ઘરમાં? ન જ થાય ને, બિલકુલ ન થાય. તમને ખબર છે હેતલબેનના સાસુ છે ને એ જ ના પાડી દેશે. એ વાત તારી ખોટી. કેમ? કેમ શું? હા, હેતલના સાસુનું કંઈ નથી ચાલતું. આ બિચારા ઘણી બધી વાર હેતલને સમજાવવાની કોશિશ કરીએ છે, આપણા મમ્મીને પણ સમજાવવાની કોશિશ કરીએ છે, પણ એ સમજ્યા નથી. અને સાચું કહું ને તો હવે મમ્મીને ખબર પડશે. આપણને ઘરમાંથી અલગ રહેવા જવા માટે કહ્યું, આપણે અહીંયા રહેવા માટે આવી ગઈ, એનો ઘણો સમય થઈ ગયો. હવે એ શું કરશે? એકલા પડશે ને ત્યારે ખબર પડશે. બહુ જમાઈ જમાઈ કરતા હતા ને, અને જો એમાં પણ જમાઈ પાછા આફ્રિકા જતા રહેશે અને હેતલ પણ ત્યાં જતી રહી તો શું થશે? હવે એ તો જે થવાનું હશે એ થશે, પણ મને લાગે છે કે મમ્મી હેતલબેનના ઘરે જશે જ. હેતલબેનના સાસુનું ક્યાં કંઈ આવે છે? હેતલબેન અહીંયા આવવું હતું તો પણ એ પૂછવા રહ્યા નથી. 2 મહિના સાસુની સેવા ન કરી અને અહીંયા આવતા રહ્યા. હા, તારી વાત બરાબર છે. હા, સેવા કરવાનો મોકો મળ્યો હતો પણ એને તો ઊંધું જ કરી નાખ્યું. આપણને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. હા, મમ્મી અને આપણી વચ્ચે બહુ મોટું અંતર પાડી દીધું. અને રહી વાત એના ઘરની, તો એનું ઘર પણ એને બચાવ્યું ન કહેવાય. સાથે સાથે એના સાસુનું દિલ દુભાવ્યું, એને પણ દુઃખ પહોંચાડ્યું. જો અશોક કુમારને આ બધી વાતની ખબર પડશે અને કદાચ આટલા સમય પછી અશોક કુમારને ગુસ્સો આવ્યો અને જો હેતલને કંઈ કહી દીધું તો? સાચી વાત છે. આ એક હેતલબેને કેટલા લોકોને નોખા પાડ્યા છે. સારું થયું કે આપણે બંને અલગ રહેવા આવી ગયા, બાકી આપણું પણ ઘર તૂટી જ જવાનું હતું આમાં ને આમાં. રોજના ઝઘડાઓ, ઘર કંકાસ, મનભેદ મતભેદ, ખબર નહીં શું શું. હા, તો તું જ કહે ને કે હવે એ લોકો કરશે શું? હા, મમ્મી બહુ દીકરી દીકરી કરતા હતા, જમાઈ જમાઈ કરતા હતા, અને લાગે છે કે હવે દીકરાની યાદ આવશે. અને હું તો મમ્મીને કહી દઈશ કે તમારો દીકરો તો મરી ગયો એમ સમજી લેજો. બસ આદિ, આવું બધું ન બોલો. મમ્મીને સજા આપવામાં ને આપવામાં આવા શબ્દો શું કામ બોલવાના? મારે શું સમજવાનું? તું આવું બોલે છે? હા, એમને કંઈ બાકી નથી મૂક્યું. જરાક તો વિચાર કર કે તારી સાથે કેવી રીતે વર્તન કરતા હતા, અને તું હજી પણ એમના માટે સારું વિચારી રહી છે. હું જાણું છું આદિ કે મમ્મીએ જે કર્યું છે એ ખોટું જ છે, છતાં પણ માં છે ને એની સાથે આવું વેર ન બંધાય. ચાલ્યા કરે હશે, પણ આ હેતલબેન જે કરે છે ને એ તદ્દન ખોટું છે. પોતાના એકના સ્વાર્થ માટે કેટલા લોકોને દુઃખી કરે છે. અને મને તો એવું જ લાગે છે કે આ જમાઈ પણ કંટાળીને જ ગયા હશે આફ્રિકા અને પાછા જતા રહેવાના છે. હા, બની શકે. થોડોક સમય અહીંયા રહેશે, જેવી બધી ખબર પડશે એટલે કહેશે કે હજી રહેવાની વ્યવસ્થા થઈ નથી, હું તો જાઉં છું. પાછા ઉડી જશે. ઘર મૂકીને કોઈ માણસ ક્યારે દૂર જતો હોય? પોતાના મા બાપને મૂકીને, પત્નીને મૂકીને. ખબર હોય ને કે ઘરમાં સારા વાટ ન હોય તો જ. આમ તો આપણે આ લોકોની વાત શું કામ કરીએ છીએ? એ જે મજા આવે એમ કરવા દે ને. આપણે અત્યારે આ ઘરમાં શાંતિથી રહીએ છીએ, કંઈ ઉપાધિ નથી, અને ખાઈ પીને બંને જલસા કરીએ છીએ. સાચી વાત ને? સાચી વાત છે. ખાવા પીવાથી યાદ આવ્યું, આ જે રજા છે ને તો કંઈ બહાર જઈએ જમવા? તું કહેતી હોય તો મને કંઈ વાંધો નથી, બહાર જમવા જવું છે તો ઘરે બનાવીએ, બંને બનાવીશું મળીને. તું બ્રેડ લઈ આવ, સેન્ડવિચ બનાવીએ. વાહ,
આવો જ પતિ જોઈતો હતો મારે. હું બ્રેડ લઈ આવું ને એ સેન્ડવિચ બનાવે, હું સેન્ડવિચ ખાઉં ને એ વાસણ ઘસે. હા, વાસણવાળું થોડુંક વધારે થઈ ગયું. મને પણ લાગ્યું. તો હું જાઉં? હા, જામ પણ લેતી આવશે. ભલે. અને કાંઈ ભૂલાઈ જતું હોય ને તો ફોન કરજો. બટર ને ચીઝ જોતી જજે. હા, પછી ઘટવું ના જોઈએ બનાવતી વખતે. દેખાય છે તો બટર ચીઝ વાળી. તો બટર ચીઝ તો ખાવું જ પડે ને, તો જ હેલ્ધી થવાય. ક્યાં હાયલા રાણી તમે? હે, તમે ક્યાં રહેવાનું ક્યાં તમારે એ તો કહો. છોડો મને હા, કઈ નહીં, છોડી દીધો. હેતલબેન, હેતલબેન, ભાભી. સાલા નીચ. કોણ છે આ? ખબર નહીં ભાભી, હું અહીંયાથી જતી હતી ને અચાનક મારો હાથ પકડ્યો ને ઓહ, હું તો ઘણા દિવસથી એકલા જોઉં છું તમને. તો કોઈ છોકરી એકલી રસ્તા પર નીકળશે તો તું એનો હાથ પકડીશ? હા, પકડ ને, મારો હાથ પકડ. લે. હા, પકડ્યો. મારી તો તને શું આદત લાગે છે. છે કે તું મારો હાથ પકડીશ અને મારા ચરિત્ર પર વાર કરીશ તો હું ડરી જઈશ? તારા જેવા લુખ્ખા માણસો છે ને એટલે જ આપણી સંસ્કૃતિ બદનામ થાય છે. લોકો કોઈનો વિશ્વાસ નથી કરતા. અત્યાર સુધી સમજતા હતા કે રાત્રે બહાર ન જવું જોઈએ. આ થોડા દિવસે તમારા જેવા માણસો આવા નીચ વેડા કરશે ને એ ખબર નહોતી. અરે હજી તો મેં ક્યાં કઈ કર્યું છે, એનો હાથ પકડ્યો તો ને ખાલી. કેમ? તારી બેનનો કોઈ હાથ પકડે તો? જવાબ દે ને મને. તમે થોડુંક વધારે બોલતા હોય એવું લાગે છે હો. કેમ? બીજાની બેન દીકરીઓ રસ્તામાં નીકળે તો આપણે એને માલ કહીએ છીએ ને, એમ જ આપણી બેન દીકરી, આપણી પત્ની, આપણી માં જ્યારે રસ્તા પર નીકળે ને બીજા કોઈ માલ કહે તો કેવું લાગે? કલ્પના કર ને કે આ જગ્યાએ તારી બેન હોત તો પણ તું આમ જ હાથ પકડત, આમ જ છેડતી કરત. જવાબ દે. જોઈ લીધું ને? પોતાની બેનની વાત આવી તો કેવો ચૂપ થઈ ગયો તું? તો વિચાર કર, આ પણ કોઈની બેન છે, કોઈની દીકરી છે, કોઈની પત્ની છે. અને સૌથી મોટો દરજ્જો એ સ્ત્રી છે, નવદુર્ગાનું રૂપ. આપણે ભારત જેવા દેશમાં રહીએ છીએ, આપણી સંસ્કૃતિ તો જો. અહીંયા નવરાત્રિમાં 9 દિવસ દીકરીઓને નવદુર્ગાની જગ્યાએ પૂજવામાં આવે છે. જ્યારે તમારા જેવા અમુક ખરાબ તત્વો એને આ સંસ્કૃતિને ખરાબ કરે છે. તને શું લાગે છે છેડતી કરીશ તો તને કોઈ નહીં જોવે, કોઈ કંઈ નહીં કહે? અરે કદાચ કોઈ સ્ત્રી ડરીને જતી રહેશે, પણ ઉપરવાળો ઈશ્વર એ તો જોવે છે, એ તો સજા આપશે. જો મને માફ કર કે હું તારી બેન વિશે આવા શબ્દો બોલી રહી છું, પણ તને સમજાવવા માટે મારી પાસે બીજા કોઈ શબ્દો નથી. મહેરબાની કરીને બીજી વાર આવું કંઈ ના કરતો. જા અહીંયાથી. સોરી. સોરી. અને તમે એકલા શું કરતા હતા રસ્તા પર? આવી જગ્યાએ એકલું નીકળાય? તો સારું થયું કે હું પણ આ બાજુ હતી ને મારું ધ્યાન પડી ગયું, નહીં તો ભાભી, હું વસ્તુ લેવા જતી હતી, મને થોડી ખબર હતી કે આવા મવાલી અહીંયા ઊભા હશે. હેતલબેન, આપણને ખબર નથી કે કયો માણસ આપણને કેવી રીતે જોવે છે, કેટલા દિવસથી આપણી પાછળ પડ્યો છે. એટલે હરેક જગ્યાએ સેફ રહેવું જરૂરી છે. મને બીક લાગે છે, ઘર સુધી મૂકી જાવ ને. ડરો નહીં, પહેલાં આપણે મારા ઘરે જઈએ છીએ. હું અને તમારા ભાઈ મૂકી જશું. ચલો. આ ઘરમાં સોફા તો જો કેટલા ગંધારા થઈ ગયા છે. આ સાફ સફાઈ કરવાની બ્લોઅર લઈને કચરું કાઢવાનું છે, જે એવો કંટાળો આવે છે ને. કેમ આ લોકોને સાથે કેમ લાવી? અને તમને લોકોને શરમ ન આવી? એક મિનિટ, તમને લોકોને શરમ ન આવી કે તમે લોકો ધોઈડા આવ્યા? મોટા ઉપાડે વયા ગયા હતા ઘરની બહાર, કોઈ હાચવા નહીં? મમ્મીજી વાત તો સાંભળો અમારી. શું સાંભળું? આ ઘરની બહાર કાઢવાનું કીધું એટલે ફટ દઈને વયા ગયા હતા. મમ્મી, બસ કરો. હું બસ કરો? આ તારા કારણે જ મેં એને ઘરની બહાર કાઢ્યા હતા ને, તો હવે જોઈએ નહીં મને આ ઘરમાં ઈ. હવે ચૂપ થાવ ને તમે. આ શું થયું છે એ તો પૂછો તમે એકવાર. થાય શું થયું છે? રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ મારી છેડતી કરી. છેડતી? હા, અને જો આજે મીરા ભાભી ના હોત ને તો
ખબર નહીં મારી સાથે શુંનું શું થઈ જાત. તો શું કહે છે મીરા ન હોત તો? આજે હું ઘરની બહાર નીકળી થોડી વસ્તુઓ લેવા માટે. રસ્તામાં જતી હતી ત્યારે અચાનક જ મને હેતલબેન દેખાયા. એટલે હું એમની પાસે જવા કરતી હતી. એટલામાં જ કોઈ વ્યક્તિ આવ્યો અને અચાનક જ એમની છેડતી કરવા લાગ્યો. અનાપ શનાપ બોલવા લાગ્યો. ખબર નહીં આજે સારું થયું કે હું હેતલબેનની સાથે હતી, નહીં તો શું થાત. હેતલબેન કોણ હતો એ? તમે ઓળખો છો એને? ક્યારે જોયો છે પહેલાં? હેતલ, મને તો એમ લાગે છે કે આ પાછળ પણ આ લોકોનું જ કાંક હશે. હા, સાચી વાત છે. મારો જાત હતો. મેં જ મારી બેનની છેડતી કરવા માટે ગુંડાને ઊભો કર્યો હતો કે જા મારી બેનની છેડતી કર. તારી વાત નથી કરતી એનો દીકરા. હાથ પકડ. ના ના, મારા ઉપર જ આક્ષેપ નાખો ને. હા, મીરા ઉપર આક્ષેપ શું કામ નાખો છો? અને મારી વાત સાંભળી લો. હા, તમને જરાય વિચાર આવે છે? આમથી તો હેતલ બહુ બોલતી હતી. આ ઘરમાં અમે હતા ત્યારે કોઈનો વારો નહોતી આવવા દેતી. જ્યારે પહેલા એ હાથ પકડ્યો ત્યારે ક્યાં ગઈ હતી એ? હા, એક શબ્દ નહોતી બોલી શકતી. ત્યારે મીરા જો ત્યાં ના હોત ને તો તમને ખબર પડત કે તમારી દીકરી તો બોલતાય શરમ આવે છે. પણ આ બધી ભૂલ તારી જ છે હેતલ. તે જેવું અમારી સાથે કર્યું ને, ભગવાનના ઘરે તારી સાથે એવું થાય. પણ તું ખોટું કરી રહી હતી અને એટલા માટે તારી સાથે પણ ખોટું થયું. સાચી વાત છે ભાઈ, મારે તમારી લોકો સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું. ફક્ત અમારી સાથે? તારા સાસુનો વિચાર કર. ઉંમર થઈ ગઈ છે એમની. આ કુમાર તારા ભરોસે એમને મૂકીને ગયા છે. એમને પણ આવડે છે. જો હું બધી સાચી હકીકત કહી દઈશ ને તો તને હજી અહીંયા જ રહેવા દેશે અને એના મમ્મીને લઈને ત્યાં જતા રહેશે. ત્યારે તને ભાન થશે કે તું કેટલું ખોટું કામ કરી રહી છે. સાચી વાત છે હેતલબેન. મમ્મીજી આટલો સમય એકલા રહ્યા તો તમને પણ ભાન નથી આવ્યું કે પરિવાર વગરની જિંદગી કેવી હોય છે, એકલતા કેવી હોય છે. અરે માણસે કંઈ સારું ખાવું પીવું હોય ને તો પણ 10 વખત વિચાર આવે કે એકલામાં શું કરું, એકલા માટે શું કરું. એકલો શબ્દ જ બહુ ખરાબ વસ્તુ છે મમ્મીજી. આટલી વસ્તુ તમે તો ન સમજ્યા, પણ તમારી દીકરીને પણ સમજાવી ન શક્યા ને. એની સાસુ ઉંમર થઈ ગઈ છે એમની, ચાલી નથી શકતા, બોલી નથી શકતા. ઇવન એટલા બીમાર રહે છે ને કે ક્યારેક ક્યારેક તો ભૂખ્યા સૂઈ જાય છે રાત્રે. છતાં પણ એમની વહુએ એમની સેવા નથી કરી ક્યારેય. મમ્મીને સમજાવવાથી કોઈ ફાયદો નથી અને મને કોઈ શોખ નહોતો કે હું તમારા ઘરમાં પગ મૂકું. હા, આ તો હેતલના લીધે મારે સાથે આવવું પડ્યું. બસ કરો આદિ. આવતાની સાથે ઉપાડી લીધા. આવવું પડ્યું ને મારા ઘરમાં. હા, અમે જ્યાં રહીએ છીએ ત્યાં શાંતિથી રહીએ છીએ અને કોઈની માથાકૂટ પણ નથી અને અમે બંને સુખી પણ છીએ. આટલા દિવસોથી જે અમે અહીંયા હેરાન થતા હતા ને એ બધું જ ભૂલાઈ ગયું છે. બસ કરને આદિ, સમજાઈ ગયું છે મારી ભૂલ. મેં મારી વહુને આટલી બધી હેરાન કરી એ પણ મારી આ દીકરીના કારણે. એ મને કહેતી ગઈ અને હું આ ઘરમાં વ્યવહાર કરતી ગઈ, છતાં પણ મારી દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી હતી ત્યારે મારી વહુએ એને બચાવી. મીરા, ખરેખર હું તારી ગુનેગાર છું દીકરા. મમ્મીજી હાથ ન જોડો. ફક્ત એટલું સમજી જાઓ કે પરિવાર જ પરિવારને કામ આવે છે. અને હેતલબેનની એ જગ્યાએ કોઈ પણ દીકરી હોત તો હું જરૂરથી હેલ્પ કરત, એ મારી ફરજ હતી. પણ જ્યારે વાત ઘરનાઓની આવે છે ત્યારે વાત કંઈક અલગ જ હોય છે. જો હેતલબેન, હજુ પણ સમજાવીએ છીએ, તમારા સસરાના ઘરે જતા રહો. કુમાર નથી તો પાછળથી ઘર સંભાળવાની, સાસુને સંભાળવાની અને કુટુંબ પરિવારની બધી જવાબદારીઓ તમારી ગણાય. તમારી વાત સાચી છે ભાભી, બલકે મારે તો મારી સાસુની સેવા કરવી જોઈએ. એની જગ્યાએ હું અહીંયા આવીને બેસી ગઈ. આ તમારા લોકો વચ્ચે, તમારા પરિવારમાં હું વહીવટ કરવા મળી. એ તો હું કોણ છું આ ઘરની વહીવટ કરવાવાળી? કોઈ નહીં ને ભાભી, હવે મને માફ કરી દો. આદિ, હંમેશા દીકરાઓ ભૂલ કરે ને તો માવતર માફ કરી દે છે. પણ એવું પણ બની શકે ને કે માવતર જો ભૂલ કરે તો દીકરાઓ માફ કરે. આ તારી માને માફ નહીં કરે. તમે પાછા આવી જવા ઘરમાં. આ તમારું જ ઘર છે. હા હા ભાઈ, અને હું મારા સાસરીએ જતી રહીશ અને મારા સાસુની સેવા કરીશ. અને હવે ક્યારેય આ ઘરમાં હેતલનું ઉપરાણું લઈને ક્યારેય હું એના સાસુની સામે પણ ખોટો વ્યવહાર નહીં કરું અને ક્યારે એનું ઉપરાણું નહીં લઉં.
પણ આદિ, મીરા, તમે બંને આ ઘરમાં પાછા આવી જાઓ. ઠીક છે આવી જશું